હમણાં કમો છે ને એ છોકરી જોવા ગયો હતો તો મી વળી કમાને પૂછ્યું કે ભલા માણા તારું તો હવે ગોઠવાઈ જવાનું હતું ને કીધું તું જોવા ગયો તો હું તો બહુ હૃદયથી રાજી થયો ભલા માણા કે આ મારા ભાઈ કમાનો હક પણ થઈ જાય તો આનાથી મોટી વાત આ દુનિયાની માઇલપા કેવી હોય તો હું બહુ રાજી થયો. હું કહું છોકરી બોકરી કેવી લાગી? એ કે ભૂરા ભાઈ મને બધું બરાબર લાગ્યું પણ એ છોકરી થોડીક હાઇટમાં બહુ નીચી હતી. અને બીજું એ કે એની લાલ ડ્રેસ પહેર્યો હતો. હું કહું અરે એમાં શું વાંધો ભલા માણા, એ તો આ થોડીક નીચા કોક માણા હોય તો એમાં તારે ગોઠવાઈ જતું હોય તો તને શું વાંધો છે? અરે એ કે ભૂરાભાઈ હાઈલી આવતી તો ગેસનો બાટલો હાઈલો આવતો એવું લાગતું તો એટલે હું ના પાડીને આવ્યો. હા, એક જણો છોકરી જોવા ગયો ને તો એના ગઈઢીમાં છોકરીના ગઈઢીમાં હતા ને એ છે ને કાંઈ નહીં થોડાક ઓછા સાંભળતા હતા એટલે થોડાક બેરા સમજો ને ભાઈ. હા, ઓલું મીટર નાખે તઈ સાંભળે તે મોકેનું મીટર નહોતું નાખ્યું તો એને પૂછ્યું એ કે તમારો છોકરો એ કે શું કરે છે? તો એ કે અમારો છોકરો સીએ છે. તો ડોહીમાં ઓછું સાંભળ્યા એમ સાંભળ્યા કે અમારો છોકરો પીવે છે. પછી ડોહીમાં કે કાંઈ પીતા હોય એમાં થોડી કે અમારી આ કુમળા ફૂલ જેવી દીકરી દઈ દેવાય કે અમારે તો દેવી જ નથી. પછી બધા ડોહીમાં એને સમજાવે ભાઈ આ રહેવા દો. હમણાં બે પ્રેમી પંખીડાઓ બગીચામાં બેઠા બેઠા લીલા લેર કરતા હતા ને એમાં બાજુમાં એક ભિખારી ભીખ માગતો હતો. તેની નજર પડી ગઈ જોતો ખરા કે આપણે ઓલા ભિખારીને નીકી કંઈક દેવું જોઈએ. જોતો બચારો ભીખ માગે તો ભિખારી પાસે ગયા બે. ભિખારીને કે ભાઈ તારે કંઈ ખાવું છે? ભિખારી કે ના હો મારે કંઈ ખાવું નથી. એ કે તો તારે કંઈ ઠંડુ બંડુ પીવું છે? કે ના ઠંડુય નથી પીવું. કે તો તારે કપડાં લેવા છે? એ કે કપડાંય નથી લેવા. તો આને વળી વધારે દઈ આવી કે ઓહો એટલું બધું નથી કહ્યું. કે તો તારે કપડાંની જરૂર છે આવા મેલા ઘેલા પીડાથી? એ કે ના. પછી જે ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ હતા એમાં બોયફ્રેન્ડને કે ભાઈ મારે એક વસ્તુ. એ કે અરે બોલ ભલા માણસ તારે શું જરૂર છે? એ કે મને તમારી ગર્લફ્રેન્ડ દઈ દો ને. કે પછી ઓલો ગુંજાણો મારો ભાઈબંધ લાધો છે એ કરિયાણા વાળાને ગયો. હા, કરિયાણા વાળાને ત્યાં જઈને કે સવારમાં યુની છે ને અગરબત્તી નહોતી કરી દુકાન ખોલી હતી. હા, એ કે તેલના ડબ્બાનો શું ભાવ છે ને આનો શું ભાવ છે એમ કરી અને 4500 રૂપિયાનું કરિયાણું લીધું. હા, પછી કે હવે કે લખી લેજો. તે ઓલો કે ભલા માણા હજી બોણી નથી થઈ કે તું કાકા આવી રીતના ઉધાર રાખીને દે. અને આપણા ગામડામાં બધે નિયમ છે શરૂઆત બોણી અને એન્ડ હોય ને એ હંમેશા રોકડા પૈસા દઈને જ કરે. એ કે તો પછી આ લાધો કે કંઈ વાંધો નહીં કે 10 રૂપિયાને એક બાકાનું બસનું આપી દો. કે હા, અને આ 4700 લખી દો. ઓલો દુકાનવાળો કે ભરના દીકરા તારે ગમે એમ કહીને બૂસ જ બારવું છે પછી ક્યાં વાત છે? આવા છે. એક જણો કાયમી અનાજ કરિયાણાની દુકાન હતી ને સામે સામેનો ઓટો હતો ત્યાં બેહીને કાયમી માટે ટિફિન ખાયો. કાયમી માટે આવું નાવું 5 હાથ બી આવેલું. પછી એક દી કરિયાણાવાળે પૂછ્યું કે હા ભાઈ તું મારા દુકાનની બાજુમાં આવીને કાયમી કેમ હું કાયમ ટિફિન ખા? તને કંઈ આ કેવી રીતના છે? એ કે મારું તમને એમ કહેવાનું થાય કે તમે મને ઉધાર દેતા નથી કે હું ભૂખી નથી મરતો, હું ખાઉં છું એટલે ત્યાં ટિફિન ખાતા. હા, અમારા ગામ મારો ભાઈબંધ લાધો છે. લાધાને કોઈ દી જરૂર ના હોય પૈસા ટકે ભીહું જમીન બમીન ને બધું સારું છે, બધું હુતેર છે. એટલે અમારા ગામમાં ગભરુભાઈ છે એ બધાને વ્યાજી પૈસા દે. તો હમણાં 1 લાખ રૂપિયા ગભરુભાઈ પાસેથી વ્યાજી પૈસા લઈ આવ્યું. હા, વ્યાજી 1 લાખ રૂપિયા લઈ આવ્યો. મેં કીધું ભલા માણા તારે કંઈ જરૂર નથી અને તારે હું કેમ વ્યાજી પૈસા લેવા જોઈએ? એ કે ભૂરાભાઈ એમાં એક બહુ મોટી વાત છે. ગભરુભાઈ છે ને એ ભૂલી બહુ જાય છે. હા, આપણે 100% છે ને એમાં ફાયદો જ છે. એ કે હા એમાં કંઈ આપણે નુકસાની નથી. તો પછી બેગ દી પછી ગભરુભાઈને 2 ઝાપટું મારતા હતા ને માથાકૂટ કરતા હતા. મેં કીધું આ ગભરુભાઈ તારે કેમ માથાકૂટ કરતા હતા? એમાં એવું છે કે એ રૂપિયા ભૂલી ગયા. હું કહું એ ભૂલી ગયા એમ તો તું કહેતો હતો ને એમાં તારે ફાયદો જ હતો. પણ એ કે 2 લાખ બીજા કોકને દીધા હતા ને એ મારા પાસેથી માગતા હતા અને કે કુલ 3 લાખ લેવા. હા, હું મારો ભાઈબંધ લાધો છે ને એ બે હાઈલા જતા હતા તો સામેથી ભિખારી આવતો હતો. એ કીધું એ કે મને કે ભૂરાભાઈ મને 500 રૂપિયા આપો. એ કે આ 500 રૂપિયા ભિખારીને દેવા છે. હું કે ભલા માણા એટલા બધા થોડા ભિખારીને દેવાના? આપણે મદદ કરી તો 50 રૂપિયાની કરી 100 રૂપિયાની કરી આ 500 રૂપિયા થોડા દેવાના હોય? મને કે અરે દેવાના છે. મેં એની પાસે ઉછીના લીધા હતા. બોલો. એક વૃદ્ધ માણા ગામડાના કોઠા હુજવાળા માણા બહુ હોય ને જે ગામડાની સંસ્કૃતિ છે ને એ તો ગામડાની સંસ્કૃતિ એની વાત ના થાય. એક છોકરો અને લગ્નને 2-4 વર્ષ થયા પછી એક બાપા પાસે બધી હકીકતની વાત કરતો દુઃખ ભરી મારી ઘરવાળી કોઈ આ રીતમાં સમજતી નથી,
મારી ઘરવાળી કોઈનું માનતી નથી. પછી જે બાપાની વાત કરી ને એ આ બધાને જે અહીં બેઠા ને એને જીવનમાં ઉતારવા જેવી, અને આ પ્લેટફોર્મથી જે સાંભળે છે ને એને ઉતારવા જેવી છે. આ હાસ્યની વાત પણ ઓમ જીવનમાં ઉતારી કે પહેલેથી તી છે ને એ કે નાયરીથી સાહેબ આવીને એટલે આનું આમ જ થાય. જો અમારે નાયરી એટલે શું થાય, ભી કે પાડેણું કે જન્મે ને, હા એને આમ કહીને આમ નાયરીથી સાહેબ આવી, સમજી ગયા? હા, જો પેલા આમ કહીને આમ તગારામ મૂકે, જો તગારામ ના પાય પીએ ને તો પછી આમ કહીને આમ નાયરીથી એને સાહેબ પાય, એટલે એ કે પાડેણું પી લે. એટલે પહેલેથી કે તે તગારામ મૂક્યું એટલે વાંધો ના આવત. એટલે પહેલેથી તારી ઘરવાળીને જો ધાકમાં કે સમજાવીને રાખ્યું હોત ને તો આ વાંધો ના આવત. તે પહેલાંથી જીમ કીધું ને એ ના દાયબા રાખ્યું એટલે એનો પરિણામ આવ્યું. અમારા ગામમાં એક જણા લગ્ન થયા ને પછી 2 વર્ષ થયા પછી મને કે ભૂરાભાઈ આ માણામાં લગ્ન થયા પછી છે ને શું પરિવર્તન આવ્યું એ તમે કહી શક્યો? હું કહું બસ આનામાં કંઈ જાજું પરિવર્તન નથી આવ્યું, ખાલી આનામાં એક જાતનું પરિવર્તન આવ્યું કે આ અઠવાડિયે નાતો 2 દી નાવા માંડ્યું. હા, અમારા ગામમાં એક જણો છે, એક દી પોળા ટાટિયા કરીને ગાડીમાં માથે આવી રીતના હાંકી જતો હતો. તો મેં કીધું ભાઈ આમાં કંઈ વાંધો એ હું કહે? તો મેં ઊભો રાખીને વળી પૂછ્યું, મેં કીધું આમાં હું આમ આવી રીતના આમ ટાટિયા આવી રીતના આમ રાખીને થોડું હકાઈ ગાડી? એ કે ભૂરાભાઈ એમાં એવું છે ને આ ઓઇલ ઉડાડે છે. ઓઇલ ઉડાડે તો આમ રાખવું પડે, નકર કે આ બધું પાટલા હોતું ભરી મૂકે. મેં કીધું પણ આમ થોડું જાજો ટાઈમ હાલે, આનું તું હમું કરાવી લેજો. હા, અને અટાણા અમુક શરતું એવી રાખ્યો, અમારી દીકરી આ નહીં કરે, અરે અમારી દીકરી આ નહીં કરે, અમારી દીકરી આ નહીં કરે. તો એક જગ્યાએ એક જોવા ગયા તો બાપા મારા જેવા હતા. હા, અને મોઢે કહી દીધું કે તમારી દીકરી હાઈથી ખાઈતા લે કે ખવડાવવું જોહે કે. એક મોટો એવો લગ્ન પ્રસંગ હતો તો એમાં હું ગયો તો ત્યાં છે ને એના હાહુ એના 3 જમાઈ આવેલા હતા, એની મારી પાસે ઓળખાણ કરાવતા હતા. મને કે આ મારો જમાઈ છે ને એ ચિત્રકાર છે. એ કે વાહ ભાઈ વાહ. તો આ બીજા જમાઈ, એ કે મારા આ બીજા જમાઈ છે ને એ સાહિત્યકાર છે. હું કહું વાહ ભાઈ વાહ સાહિત્ય. આ ત્રીજા જમાઈ એ કે એ છે ને બૂચ મારું છે. મેં કીધું બૂચ મારે એટલે કંઈ સમજાણું નહીં. કીધું એને તો વીટી બીટી 4 વ્હીલ ને જમાવટ છે. હા, તો એ કે બુરાભાઈ બૂચ મારે એને જમાવટ જ હોય. હા, એને તો દીકરી કાંઈ ગાડિયા જ કરવાના એટલે બધું એને હુતેરે જ હાલે. હા, એક ભાઈ ઓફ થઈ ગયા ને તો એની વાહે બધા જોરથી રોતા હતા. એના 2 છોકરા બેફામ રો, અરે અમારું શું થાય, અમારું શું થાય. એની ઘરવાળી હતી ને એ બેફામ રોવ્યો, અમારું શું થાય, અમારું શું થાય, અમારું શું થાય. પછી મેં પૂછ્યું કે આ એટલો બધો સારો માણસ હતો, આ બધા આની વાહે એટલા વિલાપ કરીને રોવે છે? એ કે ના રે ના ભૂરાભાઈ બૂચ મારું હતું. એ કે આવડા હું તો એટલા હાજા કેમ રોવે છે કે એ કે કંઈ કામ નથી કરતા, ઓલો બૂચ મારીને લઈ આવતો ને એમાંથી આ બધાનું હાલતું. એટલે એ કે હવે વળી બૂચ મારવાનું કોણ કરીએ તો અહીં અમારું વેતન થયો. એક ભાઈની ગાડી ચોરાઈ ગઈ ને તો એની પોલીસમાં ફરિયાદ કરી. પોલીસમાં પ્રફુલભાઈ ફરિયાદ કરી કે ભાઈ ગાડી મારી કે આવી રીતના થઈ ગયા નહીં કે એ ગેરેજવાળો જ ઉપાડી ગયો. એ કે તો તમને ખબર કેમ પડી કે આ ગેરેજવાળો જ ઉપાડી ગયો છે? એ કે એમાં એવું છે ને એ કે તમને ક્યાંય સીસીટીવી કેમેરામાં આવી ગયા, તમે એને લઈ જતા ભાડી ગયા? એ કે ના રે ના મારી ગાડી છે ને એ 4 વર્ષથી બંધ પડી હતી. એટલે નહીં કે એ છે ને ગેરેજવાળો જ ઉપાડી ગયો, બાકી નકર કોઈથી દોડીને લઈ નહોતી. હા, મારો ભાઈબંધ કમો છે ને હમણાં પાછો છોકરી જોવા ગયો. હા, તો મને કે ભૂરાભાઈ આપણે વાત છે નાથી કરવી. હું કહું એ તારે ગમે એક મુદ્દો ઉપાડીને પછી વાતચીત કરી લેવાની જેથી કરીને કંઈ વાંધો ના આવે. અરે એ કે કંઈ વાંધો નહીં. તો છોકરીને બાપા હતા ને હું એ ભેગો ગયો. છોકરીને બાપાને જે સેજ પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, પાટો બાંધ્યો હતો. પછી આવડા 2 રૂમમાં ગયા ને તો આને શરૂઆત કરવી ક્યાંયથી ખબર ના પડી. પછી છોકરીના કાનમાં જઈને કે તારા બાપનો કોઈ ટાટિયો ભાંગી નાખ્યો લાગ્યો. પછી ઓલી છોકરી કે કંઈ વાંધો નહીં, હવે નહીં જડે ને તો એ કે ગમે એવા એની લગ્ન કરી લઈ, બાકી તારે એ રીતે પૈણું જ નથી. હા, તું શરૂઆત આવી કરે. અમુક આવા કજાડા બોલાવો. હા, એમ નથી કહેતા ક્યાંક જાનમાં ગયા તો વરાજાને કાઢી ગયા. હવે કાકા વરાજાને કાઢી ના ગયો એમ કહેવાય, જાન વહી ગઈ કે જાન આવી કે એવી રીતના વાત. આ તો વરાજાને કાઢી ગયા. હા હા, અને અત્યારે મોટિવેશનલનો જમાનો બહુ જીવનમાં આગળ વધી ગયો છે. હા, તો એક શેઠ મળતા
એના છોકરાને કહી ગયા. હા, એટલે મરતા મરતા કહી ગયા કે સાંયે જાજે અને સાંયે આવજે, અને ગામડે ગામડે ઘર બનાવજે. હા, અને છેલ્લે ગંગા જમના વસારે ખાડો કરજે. હા, આ તમે ઉદાહરણ ક્યાંય નહીં સાંભળ્યું છે. નાનું પણ જીવનમાં ઉતાર્યા જેવું છે, અને હાસ્યની સાથે સાથે જીવનમાં ઉતાર્યો ને એની જ મહત્વ. બાકી ખાલી દાંત કાઢવાનું કોઈ મહત્વ નથી. દાંત એવા હોવો જોઈએ, પવિત્ર હાસ્ય હોવું જોઈએ જે હૃદયને સ્પર્શે અને હૃદયમાં ઉતરી જાય, અને એટલા બધા લોકો સાંભળે એમાંથી 2-5 માણાના મગજમાં બેસી જાય ને તો એની જિંદગી સુધરી જાય. એટલે સાંયે જાજે ને સાંયે આવજે, ગામડે ગામડે એક મકાન બાંધજે, અને ત્રીજો કે ગંગા ને જમના વસારે ખાડો કરજે. એટલે સાંયે જાજે ને સાંયે આવજે, તે જ્યાં દુકાની જતો હતો ને, હા, ત્યાં ઝાડમાં બધે વાવી દીધા. તો સાંયે જાય ને સાંયે આવે. પછી ગામડે ગામડે ઘર બાંધજે. તો એ કે 18-20 જગ્યાએ ગામડે ગામડે ઘર બાંધ્યા તો પૈસા પૂરા થઈ ગયા. હાવ ઠનઠન ગોપાલ હો. હા, હાવ ઠનઠન ગોપાલ. એટલે હા, અને ત્રીજું તો એને સમજાણું જ નહીં કે ગંગા જમના વસારે ખાડો કરજે, કે બધું મેરી કરવું પણ આનું કેમ હુતેર કરવું ભાઈ? ગંગા જમના વસારે કેમ ખાડો કરવો? તમને કહું પ્રફુલભાઈ, ગમે એમ કરે તો હુતેર ના આવે, પછી ક્યાં વાત? આવો હલવાણો. પછી જે શેઠ હતા ને, એનો મિત્ર હતો ને, એ બહુ માસ્ટર માઇન્ડ માણસ હતો. એ વિદેશ હતો, વિદેશથી આવ્યા પછી અહીં 2 આવ્યા, તારા બાપા વૈયા ગયા, એનું અમને બહુ દુઃખ છે ભલા માણા, આવી રીતના આમ થયું. પણ તું વાતતા કરી, પણ એ કે મને બધુંય સમજાનું, પણ આ વસ્તુ ના આવી કે સાંયે જાજે ને સાંયે આવજે. એટલે એનું બાપાનું એમ કહેવાનું થતું હતું કે તું છે ને હજી દી ના ઉગી હોય ને, ત્યાં કારખાને અથવા જે ધંધો તમે કરતા હો ને ત્યાં તમે વૈયા જજો. સાંયે જાય ને એટલે અંધારે જાય ને અંધારે આવે ને એટલે 14 થી 15 કલાકનું કામ થયું. ભલા માણાજી 15 કલાક સુધી છે ને કામ કરે ને, એને કોઈ દી કોઠી દાણા ખૂટે નહીં હો. અને ગામડે ગામડે એક એવું મકાન બાંધજે, ગામડે ગામડે મકાન એવું બાંધજે, એટલે તું સંબંધ એવો વધારજે કે જેથી કરીને તને એ માણસો દ્વારા બીજો વેપાર મળે, પ્રેમભાવ મળે, હૂંફ મળે, બીજા ગ્રાહક મળે. એટલે તું ગામડે ગામડે હું મકાન બાંધ્યા. ગંગા જમના વસારે ખાડો કરજે. તેમ છતાંય જો તારે ઘટે ને તો તમારા વર્ષો પહેલાં ગંગા જમના નામની 2 ગાયો હતી, એના વસારે ખાડો, એટલે ત્યાં બાપાએ મરણ મૂડી હેંગરી છે. તેમ છતાંય તારે બિઝનેસમાં વેપારમાં ઘટે ને તો તું આવી રીતના આમ કરી છે કેમ? હા, આવી. હા, એક છે ને વાંદરો, અને વરસાદ ફૂલ શૈલા આષાઢી વાદળના કારણે દોબરા અંબર ચોબે દેશો ઓતરાદી માથે ઉતરના દરારતા તો ઝીંગોરા મોરલા માથે વાહારી મંડાણી જળી એક ધારા મેઘરાજા મંડાણા અપારતા તો રહડિયા ઈંદવાળા પડતાળા પાણીવાળા હાથી હુંડવાળા કાળા મંડાણા હિલોર તાતો નંગાવાળા ધીકા કાળા નદી નાળા ફાળી નાખ્યા આળા માથે જળા દળા ફેલી અટોળ તાતો હદાવાળા તારા પારા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખળ તારા એક ધારા પાટ તાતો લોઢરા ગુગવા જાણે રાખસી ઘાટવા લોટ ગલોટા મારવા લાગ્યા લોટા પોટા થવા લાગ્યા બધા લારો લાર. આવા મેઘરાજા મંડાણા. હા, અને વાંદરો, અને એ વાંદરો આમ કહીને આમ ઠૂઠવાતો હતો. તો સુગરીનો માળો હોય ને એ બહુ રૂપારો હોય. હા, આ હાસ્યની વાત છે પણ બહુ જીવનમાં ઉતાર્યા જેવી છે. સુગરીનો માળો હોય ને એ બહુ રૂપાળો હોય. એમ તમે એમ થાય કે વાહ ભલી આની ગૂંથણી છે. તો આમ કહીને આમ સુગરી હતી ને એ આવી રીતના બેઠી હતી. તો વાંદરાભાઈને ઠૂઠવાતા જોઈને કે વાંદરાભાઈ, અમને તો ખાલી 2 હાથ આપ્યા છે, એમાં અમે એક ખરી કરીને આ કેવો રૂપાળો માળો બાંધ્યો છે, અમારથી નથી થતું તોય અમે કેવો મજાનો માળો બાંધ્યો. તમને તો માણા જેવા હાથ પગ આપ્યા તો તમે તમારું રહેઠાણ કરી લેવાય ને, એમ તમારે આવા વરસાદમાં હેરાન થાવ છો. તેને વણ માગી સલાહ દીધી, સમજી ગયા કે આવી રીતના આમ કરી લેવાય ને, તમારે શું વાંધો છે. પછી આનો વાંદરાનો મગજ ગયો, તું કંઈ બોલો, તારે માળો છે તઈ ને. હા, પછી આનો માળો વીખી નાખ્યો અને આ વિખેર કરી નાખ્યું. તાતા સુગરો છે ને એ બાઈને ખાવાનું લેવા ગયો હતો ને પછી આને બધી માંડીને વાત કરી. પછી સુગરો એક જ વાક્ય બોલ્યો, એ જીવનમાં ઉતરે જેવું, આ હાસ્યની વાત છે પણ જીવનમાં ઉતરે જેવી, કે વાંદરી ના હોય ને એને કોઈ દી સલાહ ન દેવાય. કારણ કે વાંદરી ના હોય ને કોઈ આ રીતમાં ના દે, એને તમે આમ મોકલો ને તો એ આમ જ જાય. હા, એક પોલીસવાળા સાહેબી એકને રોક્યો. હા, રોક્યો. એ કે ભાઈ લાઈવ લાઇસન્સ પીવું છે. એ કે સાહેબ હું તો એ કે કંઈ નીકળું છું, મારા થોડા રૂપિયા હોય. તો બધે 500 રૂપિયા 250 રૂપિયા લેતા ને પાસે 500 લીધા. એ કે સાહેબ પણ આને બધાને 200માં ને 250માં જ આવવા દે, મને હું કાંઈ 500 રૂપિયા. એ કે તું કંઈક નીકળે ને એટલે બોલો. અમુક જગ્યાએ બોલવામાં ધ્યાન રાખવું પડે. હા, મારો ભાઈબંધ એક છે, મને કે ભૂરાભાઈ અટાણે ધંધામાં બિઝનેસમાં બધે બેફામ મંદી આવી ગઈ છે. તો એ કે હવે આપણે શું કરશું? એ કે હા, મને કે આપણે એક ધંધો કર્યો હોય તો. મેં કીધું શું કર્યું હોય? અટાણા યાર ધંધામાં બહુ અઘરું છે, બધી રીતના આમાં ક્યાંય મેળ નથી આવતો. એ કે આપણે ટોલા મારવાનું મશીન બનાવી.
મેં કહ્યું કાકા કાંઈ ટોલા મારવાનું મશીન આવે અને જો એની કોઠા હોય કેવી એ કે ટોલા મારવાનું મશીનમાં બીજું કંઈ ના હોય કે હું કહું કાં એ કે 2 પાણા પેકિંગ કરીને મૂકી દેવાના અને ભેગી એક ઓલી ગાઈડ બુક આવે ને એ મૂકી દેવાની હો. તોલો તમારો પકડો, પછી એક આ પથ્થર ઉપર રાખો અને પછી વચ્ચે રાખીને માથે પથ્થરના ઘા મારો એટલે આ ટોલો તમારી પાસે મરી જશે. હા, એક જણો એની ઘરવાળીને દાંડિયા રાસ ચાલુ હતા ને ત્યાં જઈને એક ઝાપટ મારી તો બધાય કહેવા માંડ્યા હો ભાઈ કે આને હું કઈ મેં તું આવી રીતના ઝાપટ મારી. એ કે એમાં એવું છે કાયલીને નેદવાનું ધાણા નેદવાનું કીધું એ કે પણ એમાં તો કે મારા પગ દુખે છે ને મારા હાથ દુખે છે ને અહીંયા તો એ કે નતારની કે અહીં કરીને ડિચકા કરે છે એ કે. હા, એક જણી ઘરવાળાને કે મને ઓલો ફરે ને એ વા થયો છે. હા, ફરે એ વા થયો છે. એ કે તેની દવા લઈ આવો. એ કે ભાઈ એની દવા શું લેવાનું હોય કે એ ફરીને પાછો વયો જાય કે બોલો હવે આને કોણ સમજે સાંભળા. એક જણાની ઘરવાળી કીધું એ કે મેં તમને કેટલી વાર સમજાવ્યા છે. હા, તમને મેં કેટલી વાર એ કે સમજાવ્યા છે એ કે તમે આખરે એ કે હીરુવાળા રીંગણા લઈ આવ્યા કે મેં તમને કેટલી વાર નથી સમજાવ્યા કે તમે રીંગણામાં ધ્યાન દો શાકભાજી વાળીમાં નહીં હો. હા, એક જણો ટિફિન લઈને આવી રીતના આમ કામે જતો હતો. કામે તો જતો હતો પણ વચમાં એનું બાઇક સ્લીપ થયું અને આમ કહીને આમ પડી ગયો ને દવાખાને જઈને દાખલ થઈને ઘરવાળીને ફોન કર્યો કે હું આવી રીતના આમ પડી ગયો છું અને દવાખાને આવ્યો છું. હા, અને તું પછી આવજે. તો એની ઘરવાળીએ ફોનમાં શું કહે તમે ભલે પડી ગયા હોય પણ એ ઓલી ટિફિનની થેલી છે ને એ કે એ આડી ન થવા દેતા એ કે નકર ડાયટ ધોવાઈ જાય. પછી એનો ઘરવાળો તો અકલ મઠીનો આખો ઢોરાઈ ગયો છે. હા, ડાયટ ઢોરાઈ જઈને તારે શું કરવું છે. આ અમુક કેવો હોય એક જણો શાકવાળાને ગગલાવતો હતો શાકભાજીવાળાને ત્યાં શાકભાજીવાળાને આમ કહીને આમ ગગલાવતો હતો. એ કે કોઈ આ રીતમાં સમજે હોય કે કીની વાડીનું બકાલું લઈ આવો હોય કે કંઈ ખબર પડે છે અને મારી લેવાની તૈયારીમાં. પણ શાકવાળો કે ભાઈ તમે એવું હોય તો મારી પાસેથી શાક ના લેતા પણ મને બદલાવવા બદલે તમારી ઘરવાળીને બદલાવો. પછી ખબર પડી કે મુયડીની ઘરવાળી જ સારું બનાવીને દેતી નથી તમારે કેમ કરવું કયું. હા, એટલે આવી રીતના કઠણાઈવાળા કેસ છે. હા, અને અટાણે ટાઈઢી એવી પડો. હા, એક જણાને મેં કીધું ભલામણ આપણે દેવ દર્શનની જાવું તો તું નાહ્યો નથી. એ કે ભૂરાભાઈ નાવા બાવાનું બધું રહેવા દઉં કે કાં એ કે નાવાની તમે ગોળી પી લીધી. તારે સારું હોતું નાવાની ગોળી પી લેતો. હા, અને એ કે એક મારો દુશ્મન છે એ કે તે કે એની મારા ઉપર કઈ જાતનો પ્રહાર ના કર્યો નખર દુશ્મન હોય લાકડીનો ઘા કરે બીજું કરે. એ કે હાંજી મારા ટાંકા જે આપણે મેળી હોય ને એની માથે ટાંકું હોય કે એમાં કહો કે બરફનો ગાંગડો નાખી ગયો એટલું તો ટાઢું હોય ને પાછું માથે આ ટાઢું કે. આ 2 માણા ઘરમાં બાંધતા થાવ. એ કે હું મહાન છું પત્ની કે હું મહાન છું હું તમને કેટલા બધા સહન કરું અને આ બધું હું એટલું બધું સહન કરું ઘરમાં હું મહાન છું. તાતા એનો ઘરવાળો કે હું તને ખુદને સહન કરું છું હું મહાન છું. તાતો એના છોકરા બોલ્યા એ કે હું તમને બેને હું સહન કરું છું હું મહાન છું. હા, હા, 2 બાઈઓ ડેલી પાસે વાતું કરતી હતી ઊભી. એ કે મને મહેમાન આવે ને એ ગમે અને જાય એ ગમે તો એ કે તને ગમે નહીં હું એ કે રોકાય. પુરુષ છે ને એ બિચારો છે ને આખી જિંદગી છે ને વિદ્યાર્થી જ રહ્યો. તો ઓલે એક ભાઈ મને કે કેમ વિદ્યાર્થી જ રહીએ. હું કોઈ એની ઘરમાં ગમે એ વસ્તુ થાય ને તો એ કે તમે માનું કયું કરો છો. હા, એટલે આવી રીતના આમ થાય અને માનું કયું કરે ને તો ઘરવાળી એમ કે આ માનું કયું કરે છે. હા, અને ઘરવાળીનું કયું કરે છે એમ કે આ માનું ઘરવાળીનું કયું કરે છે. એટલે આખી જિંદગી તો બસારો વિદ્યાર્થી જ રહી. હા, હા, મારો ભાઈબંધ કમો છે હો. હા, કમો એટલે તમને કહો હાવ કમો. હા, એ કે ભૂરાભાઈ મારા 4 સપના હતા. મેં કીધું શું સપના હતા. એ કે હું 20 વર્ષનો થાય ને તો મારા પાસે 100 વીઘા જમીન છે. મેં કીધું હા. બીજું સપનું એ કે મારી પાસે 2 સ્કોર્પિયો ગાડી છે. મેં કીધું ત્રીજું સપનું એ કે મારે છે ને 20 મારે ત્યાં છે ને ખેતરમાં મજૂર કામ કરતા છે.
પછી હમણાં મને ભેગો થયો હતો તો મેં કીધું આમાંથી કેટલા સપના પૂરા થયા એ કે એક સપનું પૂરું થયું. હું કહું ક્યું? એ કે આ 20 વર્ષનું થયું એ એક. બોલો. મારો ભાઈબંધ કમો છે ને એની એકવાર આ લોનની અરજી કરી કે આપણે મોટો બધો તબેલો કરી. હા, એમાં લોનમાં તો પછી જુદા જુદા અધિકારીઓ બધા કામ કરતા હોય ને. હા, તો એમાં ત્યાંથી કોઈક મેડમનો ફોન આવ્યો. એ કે આપ કहाँ से बोल रहे? तो आके मैं भारत देश के गुजरात राज्य से, हाँ, देवभूमि द्वारका जिले के भाणवर तालुका के बोरिया गाम से बोल रहा हूँ. અરે એ કે એટલું બધું લાંબુ નથી કરવું, ખાલી તાલુકાનું ગામનું નામ દીધું હોત ને તોય અમે સમજી જાત, બાકીના બધા ડોક્યુમેન્ટ તો અમારી પાસે. પછી કે आप बिजनेस क्या करते हो? ये कि हम पाडा बेचने का काम करते हैं. बोला मैडम के वो पाडा क्या होता है? तो आवड़ा के वो भैंस का और होता है कि वो. અને ઓલા ને ગોટા વળી ગયા ની તરત સાઈન કરી દીધી હોય કે કાંઈ વાંધો નહીં, આને લોન દઈ ગયો. હમણાં મને એક દી કહેતો હતો, મને કે ભૂરાભાઈ આ દિવાળી ગઈ ને પછી કે કાજુ કતરી મારા ઘરમાં ખૂટી ગયો, અને અમારે તો ગામડે દેહ હોય ભીહું બધું ભાઈ જમાવટ હો, અને એ અળદિયા તમે મોઢામાં મૂકો તમને એમ થાય ભાઈ આમ ગમે એવી ટાઈટ હોય તો આમ ટાઈટ ના લાગવા દે. 2 અળદિયા તમે ખાવ તો આવા ખડતલ માટી થઈ જાય હો. અને અમારા ખંભારિયા બાજુનું ઘી એવું વખણાય તમને કહો. હા, ખાલી 2 ચમચી ખાધું હોય ને કોઈ દી તમને હા ન સડે. અટાણ તો જવાનિયા કેવા થઈ ગયા કે ઓહો જીરીક 2 પગથિયા કે 2 દાદરા ચડેતા તો ઓહો હું હાફી રહ્યો. પણ હાફી જ રે ને કીધું, આમદમ થાય તો શું થાય કયો. હા, તો ઘી બધું એવું આવે અમારે. કાજુ કતરી કે અમારા ઘરમાં બનાવી હતી ને તો એ થઈ રહી કે. તો મને એ કહે છે ને સિંગના ડબરામાં હાથ નાખ્યો તો સિંગના દાણા એ કે મારા હમું બોલ્યા. હું બોલ્યા? એ કે કાં લુખા આવી ગયો ને ઠેકાણે. અને અમુક લુખા એવા હોય. હા, હાવ લુખા એટલે તમને કહું હાવ લુખા. પાછા ગૂગલને પૂછતા હોય એ કે ગામમાં જમણવાર ક્યાં છે બોલો. આવા લુખા. એક બાપા મને કહેતા તો એ કે આ સિટીમાં ઘણી વાતો થતી હોય કે હવે તેજી આવીને હવે મંદી આવીને હવે આમ થયું ને હવે તેમ થયું નહીં કે. પછી એ કે 2 છોકરા આવ્યા એ કે અમારે તો ત્યાં જમાવટ છે ને એક છોકરા કે અમારું હાલતું નથી. તો બાપાએ એક બહુ મજાની વાત કરી જીવનમાં ઉતાર્યા જેવી. એ કે તમે કાયમી હવારની ઉઠી 10 કારેલાના બી અને કાયમી 200 ગ્રામ છે ને લીમડાનો રસ વાટીને પી જાઓ અને તમારા મનનો જે વહેમ છે ને એ કાઢી નાખો ઉતાણી, પછી તેજી આવવાની. હા, અને ગામડેથી હમણાં 2 ભાઈના છોકરા અમારે ને અહીંયા સિટીમાં હતા તો મૂળ ધંધો બંધો બંધ થઈ ગયો ને તો અહીં ગામડે આવતા રહ્યા. તો મેં વળી એક દી એના બાપાને પૂછ્યું, મેં કીધું તમારા છોકરા આવતા રહ્યા ને કીધું અહીં ધંધે સડી ગયા એ સારું કહેવાય. તમારું બધું હુતેર તો આવી ગયું ને ત્યાં એટલો ટાઈમ હતા તો અહીં તમને ખેતી કરવા લાગે એ સારું કહેવાય. એ કે હું ભૂરાભાઈ કપાર સારું કહેવાય. મેં કીધું વળી શું થયું? એ કે એમાં એવું છે કે અહીં ખેતી બેતી કરતા નથી મારા દીકરા, ખાલી 2 કલાક વાડીએ આવે છે અને પાવડા અને કોદારીઓ ખંભે નાખી અને સેલ્ફી પાડે છે. અને એ મારા દીકરા પાછા ઉમા ચલાવે છે. ઓલું ઇન્સ્ટાન શું કે ભાઈ મને તો નામે ન આવડે એમાં વેતા કરે છે ને એ કે ગામને બધાને એમ સમાજને એમ થાય કે આના છોકરા કામ ભારી કરે. રામ જો કંઈ કામ કરતા હોય તો. હા, આવા થઈ ગયા. હા, અને કમો છે ને એનો ભાઈ એવો લાધો એવો એનું કંઈ તમે નામ રહેવા દો. હા, એનું નામ લેવાનું 2 ભાઈઓને આ ગામ ખાતે એવા છે હો. હા, એક દી એ 2-4 જણા બેઠા હતા ન્યા આવીને કહેતા તો અરે એ કે જો આ વાર તહેવાર આવે છે, લગ્ન ગાળો આવે છે, તમારે કોઈને જો પૈસાની જરૂર હોય ને તો આ લાધા લારસંગને ગમે ત્યાં કહી દેજો. એ કે હું ગમે ત્યાં ત્યાં બે કે તમારી સેવામાં હાજર રહીશ. તો ઓલા કે અરે જરૂર તો ભલા માણા હોય ને, આવો તું પડકારો કરી. એ કે તમારે જરૂર છે? કે તમારે જરૂર છે, હાલો એ કે આપણે તને ભેગા થઈને ગોતી. બોલો. અને અમુક હગાવાલાય મારા દીકરા એવા હોય. હા, એ કે ભાઈ તમારો છોકરો ખાલી 12 પાસ થઈ જાય ને બાકીની બધી તમે એની ઉપાધિ મૂકી દો, બાકી અમે બેઠા છે. અને એ બેઠા જ રહીએ. હા, ઓલાનો છોકરો 12 પાસ ગ્રેજ્યુએટ થઈ જાય એ કે ભાઈ હવે ભણતરનું ક્યાં કંઈ રહ્યું છે, હવે ખેતીનું યુગ આવી ગયું. અને એક દી કમો હે ને એ ગાતો તો મને યાદ આવે આપણી એ પેલી મુલાકાત, મેં તો તમને મેં તો તમને જોયા તમારા પિયુજીની સાથ. આવી રીતના આમ ગાતો હતો. તા એનો ભાઈ આ નથી લાધો એ આવ્યો.
ઈ કે યાદ તો આવે જ ને, પેલી જ મુલાકાતમાં તમારા બાપ એના બાપાની છોકરીને બાપાએ તારા બૈડા હોજાડી દીધા હતા. હા, હવે તને યાદ ન આવે. રિઝલ્ટ આવ્યું છે મારું, એમાં આવ્યા છે મારે માર્ક બહુ ઓછા, તો હવે મારે શું કરવું? એના બાપાને આવી રીતના વાત કરતો હતો, તો એના બાપા કે કંઈ વાંધો નહીં, એમાં હું મૂંઝાઈ ગયા, મારવા માંડો પાવલા ને ટોસા. મારો ભાઈબંધ છે, મારે મુંબઈ પ્રોગ્રામ હતો, તો મને કે હાલો હાલો ભૂરાભાઈ હું તમારે ભેગો આવું, તમને રેલવે સ્ટેશને મૂકી જાઉં. તો મૂકવું આવ્યું, તો મેં કીધું તો તું પેલા છે ને, મારે તો ઓનલાઈન ટિકિટ હતી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હું તો એવી રીતના આમ વયો જાઉં, પણ તું છે ને પ્લેટફોર્મની ટિકિટ લઈ લેજે. હા, તો પાછો અંદર આવતો રહ્યો. મેં કે પ્લેટફોર્મની ટિકિટ લીધી? એ કે ના રેલવે સ્ટેશનની બાઈને લખ્યું તું કે અજાણ્યા માણસો પાસેથી કોઈ વસ્તુ લેવી નહીં, તો આની ભરને દીકરે ટિકિટ જ ન લીધી. બોલો, હા એને કોણ સમજાવું? પાછો મને એક દી કહેતો હતો, જેદી ભૂરાભાઈ તમે મને બહુ ગગલાવો છે કે તું કામ ધંધો કર, આ કર ઓલું કર, પણ જેદી હું કમાવા ઉપર આવી ગયો ને તેથી અંબાણી અને અદાણીની બેયની સાઈડ કાપવાનો છું. હા, પણ એ કે આ તો મારા ગઈઢા બાપા કહેતા હતા ને કે કોઈના રોટલામાં પાટું હું મારવી, એટલે એ કે હું સામે. હા હા, અને એ પાછો છે ને જેઠાલાલ જેવી પ્રકૃતિનો, એને ઘેરે દયા છે તો પણ એને આવી રીતના આમ જ બધું. હા, એની નજર કોઈક બબીતા ઉપર જ હોય. તો એક ગામમાં નવા હવા ભાભી આવ્યા. હા, તો એ મોકે દહીંનું ધરાવવા આવ્યા હતા. તો આને પૂછતા હતી કે તમે એ કે તમે કુંવારા છો? એ કે હા હું કાસો કુંવારો છું. ત્યાં એનો બીજો ભાઈબંધ આવ્યો. હા, એ કે મોટા મેં વાત સાંભળી કે તારા છોકરાને 94% આવ્યો. પછી તો ઓલા ભાભી આવ્યા ને એની એક ઝાપટ જડાવી લીધી. તમે કે હા, એક છોકરો છે ને એને બાપાને કે ભાઈ મારે કરવી તો એક ધોરી ફૂલ જેવી જ છોકરી ગોતવી, ધોરી ફૂલ જેવી, ગમે ત્યાં જાય ને જેરી કામ તેમ હોય ને તો એ કે ના રે ના નથી કરવું. પછી એક દીના ગઈઢા બાપાનો મગજ ગયો. હા, ગઈઢા બાપાનો મગજ ગયો કે કાયમી તું આમ કહી કે ધોળું તો ગધેડું હોય પણ સંસ્કાર તો હોવા જોઈએ ને. બોલો, હા તું કે એવી આઈડી કરીને શું કહે ધોળું તો ગધેડું હોય. હા, ઉડિયા ખાતર જેવું થાય. ઉડિયા ખાતર હોય ને ખેતરમાં નાખવાનું, તમે સેટે જ જો ને તો ખાંડ જેવું લાગે. હા, પણ ખાવ ને તો થૂ કરીને નાખી દો. એન કરતાં ભલીભાઈ થોડી કારી હોય, હામરી હોય, ઘરવાળી, પણ આ બધું કામ કરી દે અને વ્યવસ્થિત ઘર હાસવે ને ઢાંકીને. હા, એવા એની લગ્ન કરજો એટલે વાંધો ના આવે. હા હા, એક જણાને હમણાં જોવા આવ્યા, અને જોવા તો આવ્યા પણ બધી વાત કરી લીધી કે આવી રીતના આમ ને બધું કેટલું છે, તમારી જમીન કેટલી છે, અને બધી માંડીને વાત કરી. બરાબર, બધી વાત કરી લીધી ને પછી કે તમારે ઓલું ખેતર કેટલું છે ને આ ખેતર કેટલું છે. પછી આ ભાઈ કહે કે તમે છોકરી દેવાના છો કે અમારું ભાગ્યું રાખવાના છો? હા, જમીનનું ઘણી પૂછવું. ઓલા ન્યા ના પાડીને વૈયા ગયો. ઘરના દીકરા સંપત્તિનું તો પૂછવું પડે ને. અને અટાણે ભાઈ મનોજભાઈ સમય એવો આવી ગયો ને. હા, છોકરો છે ને સરકારી નોકરીવાળો હોય ને, હા બધાને તારે નોકરી જોઈને હારી જાહો જલાલી જોઈને સરકારી નોકરીવાળો અથવા સારું કમાતું હોય ને, ભલે કાળો ભૂંડળા જેવો હોય તો એ બધા શું કહે ખબર છે? એ કે અમારો જમાઈ તો ચોકલેટી બોય છે, ચોકલેટી. ની કીધું ચોકલેટી બોયની ક્યાં કથા કરો, આને ક્યાંય બાઈને કાઢ્યા જેવો નથી. હા હા, અમુક નથી ગીત ગાતા. હા, કનિયા છે કઈ માણેકડું ને વરમોતીનો દાણો જો, કનિયા છે કઈ માણેકડું ને વરમોતીનો દાણો જો, કનિયા કાગળ મોકલે ત્રમ ડ્રાઈવર વેલા આવો રે, હું કેમ આવું મારા સસરાજી મુરીસાણા રે, તમારા સસરાને સાથે લઈને ડ્રાઈવર વેલા આવો રે. અને એક ભાઈ સાંભળતો તો, છોકરી હતી ને રૂલા રૂપ જેવીઓ, અને જમાઈ સરકારી નોકરીવાળો હતો, એટલે કારો ભૂંડ જેવો. એટલે તમે આ ગીત છે ને સુધારીને ગાઓ. કનિયા છે કઈ માણેકડું ને વળઅળદનો દાણો રે, કનિયા છે કઈ માણેકડું ને વળઅળદનો દાણો રે. અમુક પછી તપેલીમાં ઓલો અળદનો દાણો પીડ્યો હોય ને એવી રીતના ઘૂમરા મારતા હોય. હા, અંધારામાં તમને ભેગા થયા હોય ને તો નીકળ્યું છે ને દાંત કાઢે ને દાંત જ દેખાય, બાકી મોઢું તમને દેખાય નહીં. પાછા કે અમારે જમાઈ સરકારી નોકરી કરે છે. હા, અને પાછો સમાજનો અટાણે કેવો નિયમ થઈ ગયો મનોજભાઈ, હા કે એને છે ને પોતાનો દીકરો છે ને મૂળ 8 ચોપડી ભણી ગયેલો હોય, પણ જમાઈ છે ને, હા જમાઈ તો ગ્રેજ્યુએટ જોઈએ. બોલો, પોતાનો છોકરો અહીં ભીવું સારવાય ના જતો એવો હોય,
અને છોકરો એ કે મારે એ કે 70,000 કમાય એવો જોઈએ. હા પણ મેં કીધું આ બધું કેમ હુતેર કરવું યાર. હા મેં કીધું એટલું બધું તો કેમ હુતેર કરવું હો. હા અને ભાઈ અમુક આ હવે ઇન્સ્ટાગ્રામમાં મને તો કંઈ ખબર નથી, ફેસબુકમાં ભાઈ આવા ફિલ્ટર એવા આવી ગયા ને તમને કહું હાવ કારા ભૂંડળા જેવા હોય ને તો બાઈને તો તમને ઐશ્વર્યા રાય જેવા દેખાય હો. હા આવા ઐશ્વર્યા રાય જેવા દેખાય. પછી એક દી કહેતો હતો એ કે આપણા ગામની ઓલી સવલી નથી કે એ હમણાં રાજકોટ રહેવા વહી ગઈ નહીં કે તો ઇન્સ્ટાગ્રામમાં ફોટો નીકળે ત્યાં મૂકે તો આપણે એમ થાય કે ઓહો હો આવી કે છોકરી લાગે કે, અને અહીંયા આવીને જોઈને તો હોય કે આના કરતાં કે આપણે ઓલું ડોબું છે એ રૂપારું છે એવી છોકરી લાગ્યો. આ દુનિયાની માઇલકર સૌથી વધારે ઝડપી કોઈ નેટવર્ક હોય ને તો બે છે. હું કહું એ વળી ક્યાં, એક કે ઈમેલ અને એક ફિમેલ. એની વાત છે ને 1 મિનિટની અંદર વાહ કે તમારે પૂર્તિ કરવી હોય ને તો પૂર્તિ કરી દે. તમારે હું તમને શું કહું, તમારે કોઈ પણ વાત હોય ને તમારે એમ કહેવાનું કહો આ તને એકને જ કહું છું બીજા કોઈ નહીં કહું. તા તમે હાંજી વાડીને ઘેરે આવશો ને તા તમને કહો હા કે હું તમને કહું છું ભૂરાભાઈ, તમે પાછા બીજા કોઈને કહેતા નહીં. અને આ સમાજનો નિયમ છે. તમારા છોકરાનો આખા ગુજરાતમાં પહેલો નંબર આવીએ ને તો એ ગામમાં પૂગતા છે ને 100 દી વૈયા જાય. હા બાકી તમારા છોકરાનું છૂટવું થયું હોય ને એટલે 6 મિનિટની અંદર તમારે ઘેરા કોક આવે તમારા છોકરાનું વિખાઈ ગયું એવી વાત સાંભળી. આવી દુનિયા છે કોઈ એટલે કોઈ તમારે નેગેટિવ ગમે એ વસ્તુ હોય ને એ પહેલાં માણસ સ્વીકાર્યો. હા અને આ નેગેટિવની કિંમતે બહુ ચૂકવવી પડે. આ પિક્ચર ને આ બધા બોદા કેસ બને છે બરાબર, એને માણાને પૈસા ખર્ચીને જોવા જવું પડે બરાબર. અને કથા રાખી હોય આખા ગામની અને હારા એવા દાતાશ્રી કથા એમ કહેતા કથામાં તમે આવા પ્રોગ્રામ રાખ્યા સંસ્કૃતિને કામ રાખ્યા ત્યાં 15-20 ઓલા ડોહા બાબા જે ઘેરના હાસવતા હોય ને એ ત્યાં આવી રીતના આમ બેઠા હોય. હા બોલો એટલે આ બધાને અશ્લીલ વસ્તુ જોવી છે ને એને પૈસા ચૂકવવા પડે છે. આ દુઃખની વાત છે. એક બેન એના છોકરાને કહેતા હતા એ કે બેટા એ કે તું જઈ હોય તે સોફા માટે હૂતો હોય કે સોફા એ કે કંઈ હુવા માટે થોડા બનાવ્યા છે. તો એનો છોકરો કે મમ્મી આ સંપલ છે એ પહેરવા માટે બનાવ્યા છે, મારા પપ્પાને મારવા માટે નથી. તોય તમે શું કહી મારા પપ્પાનો દાબો છે કંઈ જાલી પછી એના મમ્મી કંઈ ના કંઈ નહીં. એક બે માણસ બેઠા હતા હાંજીઓ જમી બમીને અગાસીમાં હતા, ટાઢો પવન આવતો હતો, ઉનાળાના દિવસો હતા અને બે માણસ અગાસીમાં બેઠા હતા. તો એની પતિને પૂછ્યું તમે મને કેટલો પ્રેમ કરો. એને પતિ આમ કરતા એટલો આમ બે હાથ આમ પોળા કરી દીધા. એટલો હું તને પ્રેમ કરું. એ કે હું મરી જાઉં તો તમે શું કરો. અરે કે તું મરી જા ને તો હું એટલું રોઉં ને તો મારા આસુલાની નદી છે ને મારા હવારાના ઘેર સાઈડ પૂગી જાય બરાબર. એ કે ક્યાં રોવું જઈ તો એ કે પેલા તું મરતો ખરા તઈ હું રોઉં ને બોલો. એક પત્નીના પતિને કહેતી હતી એ કે મને આ સપનામાં એવું આવ્યું હતું કે હા કે મેં તમને પિક્ચર જોવાનું કીધું અને બહાર જમવાનું કીધું, તમે હટનેરાની મને ના પાડી દીધી કે મારે એ કે છે ને આ નથી લઈ જાઉં બરાબર. અને પછી મારો મગજ ગયો એ કે મેં તમને વેરણે માર્યા ગયો. પછી એનો ઘરવાળો કે તું મને આમ તો હક લેવા દેતી નથી પણ સપનામાંય તું મને હક નથી લેવા દેતી એ વાતનું મને દુઃખ થયું. હા હું તમને સપનામાંય હક ના લેવા દે તમે શું કરો કયો. એક છોકરી હતી બહુ સમજદાર હતી 8 વર્ષની. એના મમ્મી પપ્પાને કે મારે તમારા સંસ્કૃતના ટ્યુશન રખવી દેવા છે પણ તમારા સંસ્કૃતના ટ્યુશન રખવીને હવે આ ઉંમર 35-37 વર્ષની ઉંમરની તારે ક્યાં જાઉં. એ કે ના મારે તમારા સંસ્કૃતના ટ્યુશન રાખવા. એ કે કારણ તો કે એટલે એ કે તમે બાંધતા હોય ને તો કોઈને એમ ના લાગે કે આવડા બાંધે છે, કોકને એમ થાય પૂજા કરે છે. કોકને એમ થાય કે આ પૂજા કરે છે કારણ કે સંસ્કૃતમાં આમ કરીને આમ બાંધે એટલે કોકને એમ થાય ને આજુબાજુ વાળાને કે આ પૂજા કરતા હોય એવું લાગ્યો. હા એક જગ્યાએ કથા બેઠી ને તો બાબા કહે અરે સગન ત્યાં જાવું તો છે પણ એ કે એ વક્તા છે ને હિન્દીમાં વાંચે છે. ઓલા બીજા બાબા ભલે ને ભાઈ હિન્દીમાં વાંચતા હોય પણ બુંદી ગાંઠિયા તો ક્યાં એ તો ગુજરાતીમાં છે ને કે એ દાબ બોલો. અમુક વર્ષો સુધી કથામાં બેહે પણ પાછી કથા ઇનામ ના બેહો. હા એ તો એ કે અમે ગયા હતા ને આવતા રહીએ.
અને આવડા ડોમ હતા ને ત્યાં જમાવટ હતી ને આવી રીતના આમ હતું. મેં કીધું બધું હતું પણ તમારામાં કંઈ અંદર ઉતરું કે નહીં, ખાલી ઊભા મોરના ધોઈડા આવ્યા અહીંયા. એક બાપાને એક પત્રકારી પ્રશ્ન પૂછ્યો, બાપા તમે શું બનવા માગો છો? બાપા કે હવે હું પિતૃ બનવા માગું છું. 60 વર્ષની થોડી નોકરી આવે. પેલા કે કંઈ વાંધો નહીં, તમારું વાંચું. એક ગામમાં કથા બેઠી હતી તો ત્યાં બધાય છે ને એમ કહેતા હતા કે આ પૃથ્વી માથે જે આવ્યા ને એને જવાનું છે. એક દી જૈનમાં ને એનું મૃત્યુ ફાઇનલ એટલે ફાઇનલ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર, આ દુનિયામાં આવ્યા એ જવાના જ છે. બરાબર, આવી રીતના આમ હતા. તો આખું ગામ તો છે ને હાવ કરીને હાવ આમ નિર્માલ્ય જેવું થઈ ગયું ને આમ કરીને બધાય બેસી ગયા. હા, હાવ કરવું ને એટલે હાવ કરવું થઈ ગયા. એમાં એક બાબા દાંત કાઢતા હતા તો શાસ્ત્રી વ્યાજ ઉપરથી કીધું કે આ બધા આવી રીતના આમ કે ના આમ થઈને બેસી ગયા કે કરવું થઈને તમે શું કાંઈ દાંત કાઢો છો? કે હું આ ગામનો જ નથી. એને એમ થાય કે આના કોઈ જવા જ નહીં. અને અટાણા અમુક મને એક બાપા મને વાત કરતા હતી કે આ બીડીના બાંધાણ આપણા ગામડામાં સૌથી વધારે ગરી ગયા ને એ કે એનું કારણ જ એ છે. આ બાપા આરહુડા એવો હોય પોતે હાઈથી બીડી ના હરગાવે. જીનકો છોકરો હોય ને 20-22 રહીને કે જાતા બટા બીડી હરગાવી દેતા, પણ બીડી એમ નીમતા કંઈ હરગે નહીં હટ માર્યા વગર. એટલે છોકરો ત્યાં જઈને 2 હટું મારી આવે એટલે એને મજા આવે. એટલે 2 મારી, બીજે 3 મારી, પછી છેલ્લે છે ને વરદીની અંદર તો એવો પાકો તમને કહું બંધાણી થઈ જાય ને. હા, દોરા સુધી ખેંચીને બાપાને કે એ હરગી હતી પણ એ કે પછી હું પી ગયો. પછી એ ધીરે ધીરે વેતન કરજો. હા, 2 ચાર ભાઈબંધો આમ કહીને આમ વાતો કરતા હતા ને કે ગજબ થઈ ગયું, ગજબ થઈ ગયું. હું તો કહું હું વળી ગજબ થઈ ગયું હે, હું ગજબ થયો કીધું. અરે એ કે ઓલો આપણા ગામનો કમો નથી. હું કહું હા. એ કે એના બાપા એની એની કે વિશ્વાસઘાત કર્યો. હું કહું એના બાપા તો સીધા છે, વિશ્વાસઘાત ક્યાંથી કરે? એ કે આ કમો છે ને એ કે એને આ ઝીણકું હતો તો એમ કહીને જતો ને કે પપ્પા હું ભણવા જાઉં છું ને પછી કેમ પિક્ચર જોઈને વયો આવતો. પછી કમો હવે મોટો થયો એ કે મારા બાપાને હવે જાત્રા મોકલું. પછી એને બાપાને પૈસા લઈને જાત્રા મોકલ્યા. તો એને બાપા ગંગા જમનાની જાત્રા જવાને બદલે ગંગાજી જવાને બદલે કે દીવ વયા ગયા. આના બાપા આની એની વેર વહી બોલો. એક જણો મને કહેતો ભૂરાભાઈ હજી કે આપણું વિજ્ઞાન બહુ પાછળ છે. મેં કીધું યાર આપણા વૈજ્ઞાનિકો છે નાસા સુધી પૂગી ગયા ને પાસાની ક્યાં તું કથા કરહ કીધું. એ કે ના ના હજી આપણું વિજ્ઞાન બહુ પાછું. કેવી રીતના? એ કે જો ટમેટાનો એવો હોય કે પાવડર બનાવ્યો ને આમ કહીને આમ 2 ચમચી ભરીને નાખે નહીં કે તો તમને એમ થાય ભાઈ કે આમાં કેટલાક ટમેટા નાખ્યા હો. હા, અને કે શરબત વરિયાળીનું બનાવે, ભલે વરિયાળીનો એક દાણોય ના હોય તમને કહો. હા, વરિયાળીને 1 ચમચી નાખા તો તમને એમ થાય કે અડધો કિલો વરિયાળી વાટીને આમાં નાખીએ છીએ. આવી જમાવટ થઈ ગઈ પણ હજી એક પાવડર નથી બનાવી થઈ ગયા. મેં કીધું કયો? એ કે દારૂનો. આવી જાય ને તો જમાવટના પાટિયા થઈ ગઈ. હા, એક જણો મને કહેતો હતો કે છોકરીઓ આ બાયોડેટા મોકલે ને એમાં પહેલેથી છેલ્લે સુધી બધુંય હાસું હોય કે બધુંય હાસું લખ્યું હોય. એ કે મારા બાયોડેટામાં બધું લખ્યું નથી કેવો 5 ફૂટ ને 9 ઇંચની હાઈટ એટલે એ એવી રીતના. એ કે વજન એ કે 58 કિલો હતો, વજન 58 કિલો નીકળી કે બધુંય રેડી નીકળ્યું પણ એક વસ્તુ એમાં લખી નહોતી નીકળી. એમ કરી એ હું એવું કંઈ દરજ છે? એ કે ના રે ના. એ કે એમાં ક્યાં એમ લખ્યું તો જીભડો એ કે 2 ઇંચનો કે આની બદલા 10 ફૂટનો જીભડો છે. એ કે બોલો ઘરવાળાને લખી રહેવા જ ના થયું. એક જણાને નવી હોય હગાઈ થઈ પછી એને આમાં આવી રીતના ફોનમાં વાત આવે ને. હા, ફોનમાં આવી રીતના આમ વાત કરે સમજ્યા. ફોનમાં વાત કરે ને એટલે એની પ્રેમિકા એટલે કે એની ઘરવાળી હતી ને એને કીધું આની એ કે તું તા કહેતી હતી કે હું તમારા દિલમાં છું. એ કે તો આજ કે મારા પેટમાં દુખે છે તો તું જરીક પેટમાંય નજર કર લે ને. એ કે અરે ઓલી કે અકલ મઠા તારી એની ઘર સંસાર માંડીને મારા કંઈ કે આખી જિંદગી પાણીમાં ત્યાંથી આમ કહીને આમ છૂટું કરીને કે એકચ્યુઅલી હવે મારે તમારી એવી નહીં જામ. એક છોકરી બે છે ને પ્રેમ કરતા હતા આડાવરાઓ. હા, ગાંડો પ્રેમ કરતા હતા. પછી એમાં છોકરીની હગાઈ બીજા કોકાઈની થઈ ગઈ. તો આની છે ને આને ફોન કર્યો. એ કે શું થયું? એ કે હા આવો હાજો કોણ પાણીયારો છે? એ કે જી કે મારી પ્રેમિકાને આવી રીતના હગાઈ કરી લે ને એને તારા લગ્ન થાય. એ કે શું કામ કરે છે? એ કે પોલીસવાળો છે. તો ઓલા પોલીસવાળો છે તે આવડો આખે કંઈ વાંધો નહીં આપણે કે બીજા જન્મમાં મળીશું, હવે આ જન્મમાં આપણે કંઈ નથી કરવું. હા, એક જણાને
હગાઈ થઈ પછી ફોનમાં આવી રીતના આમ વાતો હાલતી હતી હો, ફોનમાં વાતો કરે. પછી એક દી છોકરાને કે હમણાં હું કે મમ્મીને દિવસના મમ્મી મને કહેતા હતા એ કહો જમાઈ તો મને બહુ ગમે છે એ કે. હા તો એના મમ્મી કે મારા મમ્મી મને એમ કહેતા હતા કે જમાઈ તો મને બહુ એટલે બહુ પસંદ છે. તે આવડો અકલ મોટો હું કે ભલે એને હું પસંદ હોઉં પણ લગ્ન તો હું તારી હારી જ કરી. બોલો આવા ઉભવા મોરના હોય એને તમે ક્યાં સમજાવો. હા અને એક જણાનું આવી રીતના બ્રેકઅપ થઈ ગયું અને છોકરી બીજે લગ્ન કરી લીધા. પછી આ શું કહે ખબર છે, પાકીટમાં રાખું છું હું તારો ફોટો. હા અને એ જોઈને હું કાયમી રોતો. હા પાકીટમાં રાખું છું તારો ફોટો, એ જોઈને હું કાયમી રોતો. હા આ બધું સાંભળી અને એક દી તું યાદ રાખજે તને ઘરવાળો મળશે તારા બાપ કરતાંય મોટો. એક બાપા બહુ મજાની વાત કરતા આ પ્રેમમાં બહુ પડવું ને હા એના કરતાં કે કોકના લગ્નમાં જઈ અને ધરાઈને ખાઈ લેવાય કે ક્યાંય અમુક નથી કહેતા પ્રેમમાં મરી જાઉં ત્યાં બાપા કે કાંઈ મરવું નથી સમજ્યા. પ્રેમમાં મરવા કરતાં કોકનો જમણવાર હોય ને લગ્નનો એમાં ધરાઈને ખાઈ ના લઈ કે બોલો લગ્નનો જમણવાર ક્યાં પ્રેમ ક્યાં. અને અમુક માણસ ઈર્ષાળુ બહુ હોય એને તમે ગમે એમ કરો ને તોય હુતે ના આવ્યો. હા કોઈક નવી ગાડી લે ને તો આને મેળ ના આવે. ઓહો પણ તને શું થાય. અમારા મેરુબા બાપુ ગઢવી છે ને એ કહેતા તમારે કે લોભિયાને દુઃખી કરવો હોય ને તો એને કોઈક શ્રીમત માણાનો પ્રસંગ હોય ને એમાં લઈ જવાનું. એમ જ કહે ઓહો એમને રોયા જ રાખ્યો એ કે જોતા ખરા પણ તારા બાપનું હું જાય એ તો બધું એનું હુતેર જ છે હો. હા અને અમુક બંગલો બનાવે ને અથવા ગાડી હારી લે ને તો શું કહે ખબર છે, અરે એ કે આ ગાડી કે આવી રીતના આમ લેવાય નહીં કે આ ક્યાંક ભટકાઈ જાય. હું આને બ્રેક નહીં દીધી હોય કાંઈ એમ વિચારતો નથી કે મને હુમલો આવે ને આ 2 મિનિટની અંદર હાલીને આ 20 મિનિટમાં મને દવાખાને પુગાડી દે એમ નથી માનતા. બોલો હા એ કે આ ભટકાઈ જાય એમ જ વિચાર. માણસને નેગેટિવ જ વિચારવું પછી ક્યાં વાત છે. હા અને અમુક નથી કહેતા કે બંગલો બનાવે ને તો ઓહો એની બંગલો બનાવ્યો પણ એને માથે કરજો બહુ છે. હા કે એની બંગલો બનાવ્યો પણ કરજો ભલીને કરજો હોય તારે એક મેળી છે તારે કંઈક મીમાર આવીએ તેને ઘેર જવા થાય લાઇટ બિલ એનું ભાઈ ખાટલા એના ગોદડા એના બધું આપણે તો ખાલી કહી જ દેવાનું ભાઈ તમારે અહીંયા મારા મહેમાન આવે છે તો આખો દી મહેમાનને હાચવે એમ કાં નથી વિચારતા. પણ માણાને ઈર્ષા જેવી પીડી હોય. હા ગમે એમ કહીને હુતે ના હાલવા દઈએ એટલે ના હાલે. અને અદેખાઈને આભળેલું એની કોઈ દી દવાઈ ના મળે. હા એ માણસ અદેખાઈમાં એકવાર પડી ગયો ને તમે ખાઈમાં પડી જાઓ ને તો તમે જિંદગીની માયલું કે નીકળી જાઓ. બાકી તમે અદેખાઈમાં પડ્યા ને એટલે તમે ક્યારેય ના નીકળે ગો. હા અમુક નથી કરતા એ કે સચિન આમને નામ રીમો હોત ને કોહલી આમને નામ રીમો હોત ને તો પણ હવે કાકા તને એની જગ્યાએ ઊભા રાખે ને તો તને દળોય ના દેખાય હો. તારે ઘડીક વાર પછી એમ કેવું પડે કે આ દડા ખાલી આમ એક્શન કરીને કાં વયું જાય એટલી ઝડપી દડો આવતો હોય એમ કંઈ ભેગું કરવું હેલ્પું છે ને ઊભું રહેવું હોય ને એટલા બધા સ્ટેડિયમનો કણકા તો આ લોકો સચિનને હા સેલા દેતા. અમુક નથી કહેતા મોદી સાહેબે આ નિર્ણય લીધો એ ખોટું કર્યું હવે તો તને બોલાવત ને પાર્લામેન્ટમાં તને રાખત. એક જણો પેડા વેચતો હતો પેંડા વેચતો હતો. હું કહું ભલા મને પેડા કાં વેચો કંઈ ખુશીનો દિવસ છે કે નારે ના મારું છૂટું થઈ ગયું. એ કે કાકા છૂટા છેડાના થોડા પેડા હોય માણા હગાઈ થાય એના પેડા વેચે. એ કે નારે ના ભૂરાભાઈ 4 લાખ રૂપિયા માગતા હતા અને મૂળ 50,000માં પતાવ્યું એટલે 3.5 તો ફાયદો થયો કે એટલે પેડા વેચવું. બોલો માણા છૂટા છેડાના પેડા વેચવા કે ભાઈ મને કીધું કે તમારે જમાવટના પાટિયા આમ ને તેમને તમારો બિઝનેસ આવો. એની મને બહુ મજાની વાત કરી ભૂરાભાઈ કે બધાને બીજાની ઘરવાળી અને બીજાનો ધંધો જ સારો લાગે પણ જે માણાને ત્યાં હોય ને એને ખબર છે કે આ કેટલા વી હો થાય. આ એક જણાના લગ્ન હતા તો મને કે ભૂરાભાઈ હું કહું હા એ કે આપણે છે ને લગ્ન માટે ખરીદી કરવી છે સારા માયલો સેન્ટ લેવો છે. અરે મેં કીધું લઈ આવી એમાં ક્યાં મોટી વાત છે કીધું સેન્ટ જ લેવો હોય તો સેન્ટ લેવા ગયા ને તેની એક બામની સેસી ભેગી એમને ફ્રીમાં દીધી. અમારે બામ જોતી નથી તો તમે અમને બામની હી ક્યાં દીધી એ કે લઈ જાવ કે આની 1-1.5 વર્ષમાં જરૂર પડીએ કે આવડા અને આની ઘરવાળી મન થાય માઠીએ ને અહીં આને જરૂર પડીએ. એક પતિ પત્ની બે હતા એમાં પત્નીનો જન્મ દિવસ હતો તેને ઘરવાળાને હું હૃદયથી એવી મોજ છૂટી ગઈ ને ભાઈ. હા
મોજના તોરા છૂટી ગયા હો. તો ગિફ્ટ પેકિંગ કરાવીને લઈ ગયો આવું સરસ મજાનું કાગળ હો. અને બધું તમને કહું આમ જમાવટવાળું આમ લીલું પીળું એમ કંઈ ઘટે નહીં એવું. અને બધું જમાવટ આમ કહીને આમ લઈ ગયો ગિફ્ટ પેકિંગ કરાવીને આમ ઘરવાળીને આપી. તો ઘરવાળી આમ કરીને આમ ખોલીને જોયું ને તો એમાંથી ઉસી એડીવાળા ઓલા સેન્ડલ નીકળ્યા તમને કહું. પછી એની ઘરવાળી સેન્ડલથી જ આને માર્યો કે ઘરના દીકરા આવી ગિફ્ટ લઈ આવે કે શું હાલી નીકળ્યું. અમુક સમય આપણે લઈ જવામાં ધ્યાન રાખવું. હા અને એક જણો છે ને એની ઘરવાળી હાથું હાળી લઈને લઈ ગયો. હાળી લઈ ગયો કે ભાઈ બહાર ગામ ગયો છો તો ગમે એમાં આપણા હૃદયથી વાલી જઈશ આપણી પત્ની છે એને હાથું આપણે હાળી લઈ જઈએ. એ કે ભાઈ મને એની ઘરવાળી ત્યાં લઈ ગયા કે મને આવો કલર નથી ગમતો ને મને આ ભાઈ નથી ગમતી આ ભાઈ તો આમ નહીં આમ હોય તો મને સારું લે. એ કે ભાઈ તું જી હોય પણ મને તો તારી જાતની ખબર નથી પડતી તું કઈ જાતની છો. એટલો ટાઈમ ત્યાં એટલી વસ્તુ લઈ આવી કોઈ દી હોતે નહીં. હા આવી રીતના. હા એક છોકરાને મેં ફોન કર્યો મારો ભાઈબંધ કમો છે તો ફોન કર્યો મેં કીધું શું કરે તારા પપ્પા. એ કે એમાં એવું છે ને મારા પપ્પા છે ને એ કે એ ખાય છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં નાસ્તો પાણી કરતાય છે તો આપણે કાંઈ વાંધો નથી એમાં કીધું શું વાંધો હોય ભલે નાસ્તો પાણી કરતા હોય તો આપણે પછી ઘડીક વાર પછી ફોન કર્યો કે કાંઈ વાંધો નહીં. પછી મેં ઘડીક વાર પછી ફોન કર્યો મેં કીધું તારા પપ્પા શું કરે છે. એ કે ખાય છે. મેં કે પણ ખાતા હોય તો એટલો બધો અવાજ શું આવે છે. એ કે એમાં એવું છે તમે પહેલી વાર ફોન કર્યો હતો ને કલાક દોઢ કલાક પહેલાં ત્યાં મારા પપ્પા એ કે જમતા હતા અને અટાણ મારા મમ્મીનો માર ખાય છે. પછી ખબર પડી કે માર જ ખાય છે ખરા. હા હા એક ભાઈ મારા ઘેરે આવ્યો મને કે ભૂરાભાઈ તમારે ત્યાં કે ગંગાજળ છે. મેં કીધું ગંગાજળને તારે શું કરવું ભાઈ કોઈ જવાની અણી માથે છે તો એના આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એના મોઢામાં જતા જતા ગંગાજળ નીકળે તો એને મોક્ષ મળી જાય. એ કે ના એવું કંઈ નથી હો ભૂરાભાઈ કે હું બહુ સેવાભાવી માણસ છું. તો એવું હાજુ શું છે બીજા કોઈને જોઈ છે ગંગાજળ તો પડ્યું છે હું તને આપી એમાં ક્યાં મોટી વાત છે. એ કે કાંઈ વાંધો નહીં. તો એ કે ગંગાજળને મેં કીધું તારે શું કરું. એ કે એમાં એવું છે ઘરમાં છે ને ઉંદેડાની દવા મૂકી છે એ સમજ્યા. હા એટલે બાજુમાં ગંગાજળે મૂકી દઉં ને કે એટલે મરતા થોડુંક પાણી ગંગાજળનું પી લે હતી કે જાતા મોક્ષ મળી જાય. આવા અકલ નથી સમજ્યા. હા અને અમુક છોકરું ઝીણકું થાય ને અમુક છોકરાને બાઈને બોઈ નથી કાઢતા. હા છોકરાને બોઈને બાઈને ના કાઢે. શિયાળો હોય તો ઓહો આને રહેવા દો ભાઈ આને ટાઈટ લાગી જાય આને રહેવા દો આને ટાઈટ લાગી જાય. ઉનાળો હોય તો આને બાઈને ના કઢાય આને તડકો લાગી જાય. અને સુમાં હોય તો આને મીએ લાગી જાય. કીધું આને કાઢ બાઈને ના કરા મોટું થઈને તને રોવડાવશે. હા આવી રીતના એને જરાય એને તકલીફ જ તમને કહું ના પડવા દઈએ તો એની હું વાતનું શું કરું કયો. જરાય તકલીફ ના પડવા દઈએ આવી રીતના. મેં કીધું ભાઈ આને થોડીક આવી રીતના અને ઝીણકોક બાબો આવે છે ને તો અહીંયા આખો પરિવાર ભેગો થાય તમે જોજો ભેગો. ફઈબા એમ કે જો આ મારા જેવો છોકરો. હા તા તો એની દાદીમાં કયો મારા જેવો છે. તો દાદા બાપા અરે મારા જેવો છે હો. તા તો એની મમ્મી પપ્પા અરે મારા જેવો છે. પછી એ છોકરો 20-22 વર્ષનો થાય અને ઉઠિયાણ થાય ને તો એકાબીજા હમું જોવા કે કીના જેવો થયો. આ જીણકો તો તમે કહેતા મારા જેવો છે મારા જેવો પણ. હા અને અમુક ભાઈ અટાણા છોકરા એવા છે એની વાત તમે રહેવા દો. હા છોકરા એટલે ફૂલ ખેલા કરાવ નાખે. હા એક છોકરો નિશાળે ગયો. હા તો એ કે સાહેબને કે પાયા વગરનું ટેબલ ક્યું છે. એ કે ભાઈ કે હું તમને પ્રશ્ન પૂછું તમે મને કાંઈ પ્રશ્ન પૂછો હો ને કે તમને આવડે કે પાયા વગરનું ટેબલ હોય જ નહીં ભાઈ કે આવી રીતના તું હું કંઈ બોલો કે સાહેબ પાયા વગરનું ટેબલ હોય હું તમને કે જવાબદારી સાથે કહું કે મને કહે કે હાલ મને નથી આવડતું. એ કે ટાઈમ ટેબલ બોલો. આમ કરીને છોકરાએ સાહેબને ઘૂંઘરે ચડાવી દીધો. હા આવી રીતના. અને અમારા ગામડામાં તમે કંઈક આવો જમાવટના પાટીઓ અને હજી સંસ્કૃતિ તમને કહું આવી રીતના છે. અને અમુક માણસ લોભિયા એવા હોય. હા લોભિયા એટલે એની હદની પરાકાષ્ઠા વટાવી ગયેલા. અમુક ગુંગા કાઢે ને નાકમાંથી એને આમ કહીને આમ ગોરીંડી વાળીને જોઈ લે કે આમાંય કંઈ વયું નથી જાતું ને. કીધું ભલા માણા એમાં કંઈ ના હોય એમાં કચરો જોયો હવે એમાં ગુંગાને હું ફેરવીને જોયા રાખ. હા એક જણો ચાલુ ગાડી આવી રીતના આમ જતો હતો. પછી આમ ચાલુ ગાડી ગુંગા કાઢતો જતો હતો. એટલે મેં કીધું ભલા માણા તમે આ ચાલુ ગાડી આવી રીતના આમ ગુંગા કાઢતા જાઓ આ કંઈ તમારી રીત કહેવાય કે ભૂરાભાઈ ઘેરે ટાઈમ જળવો જોઈએ ને.
ભૂંગા કાઢવાનો ટાઈમ નથી. હા, અને કોણ સમજાવે સાંભળાવે. હા, અને સિરિયલનો તમને કહું ક્રેઝ બહુ વધી ગયો છે. હા, એક દી હું આમ જતો હતો ને, મારે એક જણો ગાડી લઈને આમ આડો પીડ્યો. હા, આડો પીડ્યો. તો મેં કીધું ભાઈ તારા એટલે હજી શું ઉતાવળ છે? એ કે એમાં એવું છે ને બુરાભાઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ વહી જાય છે. હા, મને કે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા સિરિયલ વહી જાય. મેં કીધું ભાઈ ધ્યાન રાખીને આવેલ નકર કંઈક ના આમાં તું વયો જાય મૂર્યો. ને એક જણો મને કે ભૂરાભાઈ મારે આ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને એ બધું બંધ કરી દેવું છે. મેં કીધું કરી દેવાય કાકા, આમાં થોડું હલવાવાય કીધું. એ કે એમાં એવું છે ને આમાં હલવાવું નથી કે મારે બંધ જ કરી દેવું, પણ એ કે ઢાંકણું જ નથી જડતું. મેં કીધું ભાઈ ઢાંકણું ના જડે એ તારો પ્રશ્ન છે. હા, ના આજના જવાનિયા ભાઈ આમાં બહુ હલવાણા છે મોબાઈલમાં. અમારા ગામના એક રાયદે બાપા છે, એ કાયમી માટે કહે કે કેવા કાસ આવી ગયા મૂળ ગહાતા જ નથી હો. મૂળ એટલે મૂળ નથી ગહાતા, એ કે આમાં મામા કીડા જ કરે. હા, અને અમુક મોબાઈલને મૂકવા એટલા બધા રાજી નથી કે છેલ્લી બાકી ઘરવાળીને મૂકવી પડે ને તો મૂકી દેવી છે, બાકી મોબાઈલને તો મૂકવો જ નથી હો. હા, એક જણો મારો ભાઈબંધ માધો છે, મને કે ભૂરાભાઈ મારી એની જિંદગીની માયલું કરી બહુ અન્યાય થયો છો, બહુ એટલે બહુ અન્યાય. મેં કીધું તારી એની અન્યાય થયો એમ થોડું હાલે. કીધું હાલ મને કે કીની તારી એની અન્યાય કર્યો. એ કે એમાં એવું છે ને હું ઝીણકું હતો ને તે મારાથી મોટા બધાય છે ને એના લગ્ન થતા હતા. હું કહું હવે એ કે હું મોટો થઈ ગયો તો મારાથી ઝીણકા છે એના બધાના લગ્ન થતા હતા, અને અટાણો મોટો થઈ ગયો તો મારાથી ઝીણકા છે એના લગ્ન થાય છે. કે મૂળ તો મારું તો આમ નમ જ રહ્યું કે, પણ મૂળ એમ કે ને કે હું વાંઢો ગુડાણો. હા, હું આ વાંઢો છું એ મૂળ તકલીફ છે. હા, અને પાછા અમુક નથી કહેતા ભૂરાભાઈ જોજો એક દી અમારો દી આવ્યો અને અમારું આમ થઈ જાય ને તેમ થઈ જાય. મેં કીધું કાકા મહેનત કરો ને તો તમારું હુતીર આવે, કે આમ નામ થોડું હુતીર આવે. એ કે જોજો મારો સમય બદલા. એ કે હું કહું કંઈ બદલા? એ કે જો થોડીક વાર પહેલાં એ કે 1 વાગ્યો હતો. હું કહું બરોબર છે, અટાણે 1 ને 5 થઈ. કે બદલાણો કે ના બદલાણો બોલો? એ કીધું એ વાત હશે. એક પત્નીને એક પતિને એને પત્ની કીધું, એ કે હાલો ને આજ રવિવાર છે તો આપણે બહાર જમવા જાય. પણ એ કે બહાર જમવા નથી જવું. એ કે સાની મને ઘેરે ઘડીને ખાઈ લે નહીં, કે બહાર જમવાની શું કથા કરો વારા ખેરે. એ કે ના બહાર જમવા જવું છે. એ કે એક દી રવિવાર જ તમને સારું જમવાનું જળે ને. આખું અઠવાડિયું લોટ પાણી લાકડા જ ખવડાવે છે નીકળે. એક દિન ઘરવાળાને કહેતી હતી, એ કે હમણાં ઓલો ફૂટબોલ વાળો નથી કે અર્જન્ટીનો, એ કે એને એ કે 400 કરોડ રૂપિયા મળ્યા, 400 કરોડ રૂપિયા. પછી ઓલો કે પણ અર્જન્ટિના નામનો કોઈ છે જ નહીં. એ કે અને ઘડીક વાર તો એ વિચારમાં પડી ગયો. પછી ઘણું બધું વિચાર્યું ને પછી હુંતી રહ્યું, અને પછી એને સમજાણું કે ઓલા અર્જન્ટિનાની ટીમ છે ને એને. એ કે પછી એની ઘરવાળીને કે તારા ફૂટબોલ ને ક્રિકેટ મેચ ને એવું બધું તો કોઈ જોવાનું નહીં. હા, અને તું આમ નામ રહી તો મારો મગજ ખાલી કરી નાખ્યો. હા, એક જણાને એની ઘરવાળી કે તમે મારા બાપાના 5000 રૂપિયા ખાઈ ગયા છો કે નહીં? હાશું બોલો. એ કે મારા બાપાનો મને ફોન આવ્યો હતો, તમે મારા 5000 રૂપિયા ખાઈ ગયા છો. અરે એ કે ગાંડી હું ક્યાંય હું ખાઈ ગયો છો ને? કે એ તારી બાપાની વાત ખોટી છે. એ કે ખોટી વાત નથી, મારા બાપા મારું ખોટું કહે જ નહીં. કે તમારું એ કે મારા હમ ખાઓ તમે મારા બાપાના 5000 રૂપિયા ખાઈ. એ કે ખાઈ નથી ગયો ગાંડી, મેં વાપરા છે. એક ભાણકી એ નાની માને ફોન કર્યો. હા, એ કે હાલો નાની માં કેમ છે? બધી માંડીને વાત કર્યો કે કેવી રીતના છે ને બધું. આ વ્યવહારિક બધું પૂછ્યું અને બધી વાતચીત કરી. કે હવે એ કે એમાં એવું છે ને મારી મમ્મી અને તમારી દીકરી કોઈ રીતમાં સમજતી નથી. મારા પપ્પા પાસે લુગણા ધોવરાવે, કપડાં ધોવરાવે, બધું કામ મારા પપ્પા પાસે કરાવે છે. ને પોઈતી તો એ કે ઓલી ભીં કેમ માંદણામાં પડી એમ સોફા માથે બેઠા બેઠા એ કે છે ને ટીવીનું રિમોટ લઈને આખો દી કે સિરિયલ જ જોયા કરે છે. હા, સિરિયલ જ જોયા કરે. પછી એની નાની માં કે એ તો હાલો ને ઠીક. એ કે હવે તમે નાન બાપુને ફોન દો જેથી કરીને હું એને એની વાત કરી લઉં ને. તો હમણાં કીધું ની કરી નથી. એ કે ના તાર નાન બાપુ છે ને એ રસોડામાં એ કે છે ને પોતું મારે છે, અને હજી વાસણે પડ્યા છે, લુગડાનું તો મોટું બાંધીને પડ્યું છે ત્યાં. હા, એ કે નકર વળી બપોરી નહીં કરે ને તો મારે એ કે હું નેવડી કઈ થાય. કે બોલો. પછી એની ભાણકી ફોન મૂકી દીધું. આખો ઘાણો દાજી ગયો આમાં કીને કેવું. હા, એક મારો ભાઈબંધ ઢૂલો છે, એને છે ને પ્રેમ થઈ ગયો. પ્રેમ એટલે હાસો પ્રેમ દિલથી કર્યો ભાઈ.
હા, એ તો અંતરના ઊંડાણની વાતો કોક વૈધું ને કહેવાય, કંઈક આપણે વાતો કહેતો હોય ને તો આપણે આ વિચાર થયો, આવો ગાંડો પ્રેમ થઈ ગયો. તું મને લાગી મુમના અને મુમન લાગી મેન, પછી લૂણ વણું ભા પાણી અને પાણી વણું ભા લૂણ. આવો તમને કહું પ્રેમ થઈ ગયો. પણ એને જે છોકરીને પ્રેમ કરતો હતો ને, એ છોકરી કોક સરકારી નોકરીવાળાને આની લગ્ન કરી લીધા. લગ્ન એટલે વિવાહ, વિવાહ એટલે ભાઈ ગોઠવાઈ ગયું. આમ સમજો ને તમે, એમ કહેવાનું થાય મારું. હાવ એટલે હાવ પાકે પાયે ગોઠવાઈ ગયું. પછી એક દી ઢુલાથી રહેવાનું નહીં હો. એ કે તારે જો સરકારી નોકરીવાળાને જ લગ્ન કરવાતા તો તારે મને કેવું તો ને હું તને પ્રેમ નહીં, પરીક્ષાની તૈયારી કરત, પરીક્ષાની તૈયારી કરત. હા હા, એ કે ગયા તા અમે પ્રેમ લીલા કરવા. હા, અને એ કે આવ્યા, એ કે બૈડા ઢીલા કરીને આવ્યા. મેં કીધું ભાઈ પ્રેમમાં હિંમત હોય, કરતા હોય કરાય, જાકમના કરાય નહીં હો. અને એક દી ઢૂલો હાવ નિમાણો થઈને બેઠો હતો. હાવ નિમાણો એટલે હાવ નિમાણો. તમને આમ કરીને મેં કીધું આ કૂતરું કોહે ગરી ગયું એમ કાં કરીને બેઠો. એ કે ભૂરાભાઈ એ બધી વાત રહેવા દો. હું કના તારી દિલની પાછી આ બધી શાયરીમાં જ વાતું કર્યો. શાયરીમાં એટલે હાવ શાયરીમાં હો. એ કે મારા પ્રેમને લાગી ગઈ કોઈની નજર. એ કે નકર મારી એ કે પ્રેમિકા થોડી ખાઈ બજર. એ કે બોલો, એ કે આજ મને મળવા આવી હતી, બજરની પડીકી ખાઈને આવી હતી. હા, અરે મેં કીધું ભાઈ તને કીધું તું કે આ જાકમના કઈરમાં હો. અને મને પાછો સલાહ દેતો હોય. એના ભાઈબંધુ જે બધા છે ને 4-5, એ બધાને સલાહ એક દી દેતો હતો. હું તો સાનો મને સાંભળતો હતી કે 2 પ્રકારની છોકરીઓ વાહ કોઈ દી દોડવાનું નહીં. પાછું ઓલા બધા એવા કે હું કયો છો ઢુલાભાઈ, હું કયો છો? એ કે જેને એક હું પ્રેમ કરું છું એ, અને બીજો એ કે જેને હું પ્રેમ નથી કરતો એ. કે એક જીવને જેને હું પ્રેમ કરું છું ને એ તો તમારે ત્યાં તો કોઈ દી તમારું હુતીર આવવાનું જ નથી, બરોબર. અને બીજું કે જેને હું પ્રેમ નથી કરતો એ મારું ત્યાં હુતીર નહીં, હું તો તમારું ક્યાંથી હુતીર આવવાનું છે બોલો. આવા તો કોચિંગ ક્લાસીસ શીખડાવો મારો દીકરો. હા, અને દારૂડિયા તમને કહો હોશિયાર બહુ હોય. એ હા, એક દારૂડિયો કાયમીની પાર્ટી આવતી હોય ને કે ભાઈ મારી ઘરવાળી કાયમી મને બહુ ગગલાવે છે. આ દારૂ નહીં કે હવે આપણે કંઈ કે આ બધું મૂકી દેવાનું થાય છે. એ કે ભલા માણા ઘરવાળી હાટું થઈને દારૂ થોડો મૂકી દેવાનું હોય. આ દારૂ મૂકવાનું જ ના હોય કે આપણે આપણી પાર્ટી, એને એમ કે આપણી પાર્ટીમાંથી મૂળ એક જણો ઓછો થાય ને એનું દુખતા હોય ને ભાઈ ને. હા, પેલા જે આ દારૂના એવા કરાવે ને પેલા મફત પાય મહિનો દીવતી, પછી ખબર છે આ મારો દીકરો એના પૈસાનું પીવાનો જ છે. હા, પેલા મફત તમને ચાલુ કરાવે. એટલે આવી રીતના એમ કે ભાઈ તું આ દારૂ પીને કે મારે બંધ જ કરી દઉં. કાંઈ કે મારી ઘરવાળીની મગજમારી થાય. એ કે નાના, એ કે અને વાઇસ આવી જાય ને એટલે મારી ઘરવાળી સીધી સમજી જ જાય છે હો કે ભાઈ આ એ કે બોદો કેસ એ કે નાંગરીને આવ્યો છે, સમજ્યા. એ કે કાંઈ વાંધો નહીં, તો ભેગી એલસી ખવાય ને એટલે વાંધો ના આવે. કે હુતેર આવી જાય. તો આવડો આ એલસી ખાઈને ગયો. બીજે દી એલસી ખાઈને ગયો ને તો મૂડીનો એટલો બધો પી ગયો ને તો એનું ઘર જ ભૂલી ગયો. હા, બીજાને ઘેર વયો ગયો ને બીજા 2 ધોકા માર્યા. પછી તેની ઘરવાળી આવીને ઘરવાળી 2 સંપલિયા મારી લીધા. એ કે મરી ગયા તું આઈજે નાગરીને આવ્યો. પાછી બીજેથી પાર્ટીમાં વાત કરી કે આવી રીતના બોધો કેસ થયો. હા, અને દારૂલિયા તમને કહો અઘરા એવો હોય. હા, અઘરા એટલે હા અઘરા. એક દી આમ જતો હતો ને તો ચાંદા મામા આમ દેખાતા હતા ફૂલ, એટલે ધોમ થઈ ગયો. ચાંદા મામાને કે ગુડ નાઇટ, ગુડ નાઇટ. એમાં મોકે એવો સમય આવ્યો કે ચાંદા મામાને આડું વાદળું આવી ગયું. પછી આવડો ફૂલ થઈ ગયો તો પાછો કયો વાહ ચાંદા મામા વાહ. એ કે મેં ગુડ નાઇટ કીધું તા તમે હુઈ ગયા. એ કે વાહ જમાવટ વાહ હો. હા હા, એક દારૂડિયો છે ને, હા આમ કરીને આમ જતો હતો તો પોલીસવાળા સાહેબ ઉભા હતા. એને વળી હું મોજ ચડી ગઈ હતી કે નમસ્કાર નમસ્કાર સાહેબ. તો સાહેબ બોલાવ્યો અહીંયા આવ, અહીંયા આવ લુખેસ, અહીંયા આવ. એ કે અહીંયા આવ. પછી ત્યાં આવીને 2 ધોકા માર્યા. એ કે કાં સાહેબ તમે મને ધોકા માર્યા, મેં તમને નમસ્કાર કીધું. એ કે ચમત્કાર વગર નમસ્કાર ના હોય. હા, એવી રીતનો. હા હા, એક જણો બધાય મને કહેતો હતી કે ભૂરાભાઈ એમાં એવું છે ને, એ કે આ ઘરવાળી કે બધુંય મારા પાસે કામ કરાવે છે ને, એનો મને કોઈ જાતનો વાંધો નથી. કોઈ જાતનો એટલે કોઈ જાતનો મને વાંધો નથી. પણ મને વાંધો એ છે કે એની બહેનોને ફોન કરે, એની બહેનપણીઓને ફોન કરે. તઈ એમ કહે છે કે મારો ઘરવાળો તો કંઈ કામનો નથી હો. એ વાંધો છે બોલો. એ કે ભાઈ મારો ઘરવાળો કંઈ કામનો નથી, એ કે વાંધો છે. આ કામ કરાવીને વાંધો નથી હો. હા, અને કોઈ પણ ઘરવાળી એના ઘરવાળાને જ્યારે એમ કહે ને કે હું કીધું, એટલે તમારે એમ સમજવાનું કે એની હાંભળું નથી એવું નથી હો ભાઈ. હો મનુજભાઈ, પ્રફુલભાઈ, એની હાંભળું નથી એવું જરાય નથી.
એ તમને તમારા શબ્દો બદલવાની તક આપે છે. કાલે લુખેશ તારા શબ્દો બદલી નાખ, નકર પછી મારા ખાડાનો માર ખાવા તૈયાર થઈ જજો. હા, અને અમુક ભાઈ જેઠાલાલ જેવા હોય, કોઈ એના મગજમાં એક જેઠાલાલ જીવતો જ હોય. હા, કાયમી માટે એનું બીજી કોઈ સ્ત્રી માથે જ નજર હોય. બબીતા માથે કેમ નજર હતી જેઠાલાલની, એમ બીજી કોઈ બાઈ હમું અથવા છોકરી હમું ક્યાંક નાગરિયા નાખીને જ બેઠા હોય. મેં કીધું ભાઈ આ ભાઈ એક મોડલને પકડી રાખો હેનરી ફોર્ડની કોઈ, તો તમારે વાંધો ના આવે, તો તમારે ભૂતી ના આવે. નકર અધવસારે ડોહું અટકીએ. હા, અધવસારે ડોહું અટકીએ તમારું. હા, વિખાઈ જાય. તો હેનરી ફોર્ડને એમ કીધું તું ભાઈ કે તમારા લગ્ન જીવનનું આ રહસ્ય શું છે, આ તમારું કેમ હુતીને ચાલે છે તમને કહું તો અહીં હેનરી ફોર્ડે કીધું ભાઈ કે હંમેશા એક જ મોડલને પકડી રાખવું અને હંમેશા સહન કરવું, એટલે વાંધો ના આવે. અહીંયા જેટલા બેઠા છે ને એને કહું છું ભાઈ, હા, તમે તમારું જે હોય એમાં પકડી રાખજો. તમને જ્યાં સુધી તમારું હુતી જ નહીં આવે ત્યાં સુધી તમારું ખોટું છે ભાઈ. બીજા આગળ ભલે પ્લેન હોય, પણ તમારી આગળ જ્યાં સુધી પંખાવાળી સાયકલ છે એનું તમને ગર્વ ના હોય ત્યાં સુધી બધું ખોટું ભાઈ. પ્લેન આપણી પાસે તો નથી આવવાનું ને મામા, તો એ બધું અઘરું છે યાર. હા, એટલે કે જેઠાલાલ છે ને, જેઠાલાલ જેવો માણા તો એનું બીજે ક્યાંક એટલે ના કર્યું થઈ ગયું, એટલે ફિટ થઈ ગયું ભાઈ, સમજો ને એમ. હા, ક્યાંક સેટિંગ થઈ ગયું. તો ઓલી કે ભાઈ હું તમને કંઈ ફોન કરું કે કંઈ મેસેજ કરું, એ કે તારે ગમે ત્યાં મેસેજ કરવાનો. એ કે મારી ઘરવાળી છે ને એ કે હા અભણ અને હા ભોરી છે. એ તમ તારે તને જે મજા આવે ને ત્યાં મેસેજ કરવાનો, પણ એક વાતનું ધ્યાન રાખવાનું, એમાં ઓલા સ્ટીકર આવે ખબર છે, દિલડાના કીચડાના સ્ટીકર એક નહીં મારવાના. બાકી બધા તારે ગમતા તને મજા આવે ને હુતીર આવે ને ત્યાં તારે વાત કરવાનો. હા, ને અમુક ભાઈ અઘરા એવા હોય. હા, અમુકની ઘરવાળી એમ નથી કહેતી કે આ બાબુ મંડપવાળો તને કેમ ફોન કરે છે, જાનું જમી લીધું. હા, ત્યાં મૂડી ઓલા નંબરથી નંબર સેવ કર્યું હોય. હા, જ્યાં નગરિયા નાખ્યા હોય ને ભાઈ, એ બીજા નંબરથી ઠોક્યું હોય. એટલે એક જણાને કીધું ભાઈ તું આવી રીતના તારું હુતેર સેટિંગ છે, એટલે તું આનું કેવી રીતના કર્યું છે નંબર છે. એ કે મેં મારા પપ્પાનું નામ લખ્યું છે, એમાં પાપા કરીને નામ રાખ્યું છે. જ્યાં મેં નંગરિયું નાખ્યું છે ને એનો ફોન આવે એટલે મારી ઘરવાળી મને સીધી દેવા આવે કે આલિયો પપ્પાના ફોન આવ્યો. પણ એ કે તો તારે સારું હો ભાઈ, મારી ઘરવાળીને કે મેં પપ્પા કરીને સેવ રાખ્યું હતું, પણ મારે તો જેવો એ કે આવી રીતના ફોન આવે ને એટલે મારી ઘરવાળી સીધો ઉપાડી, હાલો બાપુજી, હા તમારા દીકરા છે ને હમણાં ગલેથી 12 વાગે આવે છે. હા, અને છે ને સંગતનો અને માવા બહુ વધી ગયા છે, અને આ સંગતનો પ્રભાવ પડ્યો હોય એવું લાગે છે. હા, સંગતનો ફૂલ પ્રભાવ અને હાવ આડી લઈને સડી ગયા એવું લાગે છે. હા, અને ભાઈ હું તમને કહું ને કે કરતા હોય એ કરાય, જાકમના ના કરાય. અમારી બાજુ આપણે ત્યાં દાયડમને ફ્રૂટનો એવી ખેતરમાં બહુ ઓછું થાય. તો અમારે એક ગામ છે, તો અમારા ગામના બધા ખેડૂત કે હાલો ને ભાઈ આપણે ટેકનોલોજી પ્રમાણે બધું કરી. હા, અટાણે દુનિયા એટલી બધી આગળ વધી ગઈ છે, તો આપણે ટેકનોલોજી છે ને એ પ્રમાણે હાંકીએ. તો બધા દાયડમ વાવ્યા, અને દાયડમ થયા એ સારા, 14 લાખ રૂપિયાના દાયડમ થયા 5 વીઘામાંથી. પછી છેલ્લે હિસાબ કર્યો ને તો 16 લાખની તો દવા થઈ. હા, એટલે એગ્રોવાળા હતા ને એ બધા બચી ગયા, બાકીના પેઢી એટલે હાવ સુપણા સાફ થઈ ગયા. અને એવી રીતના એ હલવાણા છે કે સત્યનારાયણની કથા હોય અને ભેગો એમાં દાયડમના દાડાનો પ્રસાદ આવે ને, હા તો મારા દીકરા ઉઠીને ભાગી જાય છે. બસ. હા, એક સોસાયટી હતી ને, તો એમાંથી વૈષ્ણો દેવીની ટૂર જતી હતી. તો એની ઘરવાળી કે હાલો ને આપણે વૈષ્ણો દેવીની ટૂર જાય છે તો આપણે ભેગા જઈએ. પણ એ કે ભેગા નથી જવું, એ કે આપણે એ કે એ બધું થઈ જાય, તમે હાલો તો ખરા. પણ એ કે ન્યા જાય તો ખરા, પણ ન્યાથી પછી આમાં હાલીને જાય છે ને ન્યા એ કે બહુ અઘરું પડી જાય કે. પણ એ કે તમે ઘોડે ચડીને જાજો, એમાં ક્યાં મોટી વાત છે. અરે એ કે ઘોડાનું તો તું નામ ના લેતી હો. એકવાર ઘોડે ચડ્યો તો તે દીધું તો મારું બધું પાટા હેઠી ઉતરી ગયું. હા, એક છોકરો નપાસ થયો, સમજ્યા, નપાસ થઈને ઘેરે આવ્યો તેને બાપા કે શું થયું છે બટા? એ કે બાપા આપણે બેય નપાસ. એનો બાપો કે પણ આપણે બેય કેવી રીતના નપાસ? કે સલટીમાં મારી વાહ તમારું નામ લાગે કે નથી લાગતું બોલો. હા, એટલે આવી રીતના થયા. હા, એક છોકરાને એના બાપાએ પૂછ્યું કે બટા તારી ઉંમર કેવડી થઈ છે? તારી ઉંમર કેવડી થઈ? કે બાપા મને જાજી તો કંઈ ખબર નથી, પણ હવે ભૈણા જોગો થઈ ગયો છો એવી ખબર છે. હા, અને એક જણો છે ને કાયમી આવી રીતના આમ એની ઘરવાળીને બહુ રાજી રાખે. એટલે એક જણા એને
પ્રશ્ન પૂછ્યો કે તમે તમારી ઘરવાળીને કે આટલી બધી રાજી રાખો એનું શું કારણ? એ કે હું તો મારી ઘરવાળી પાસે એ કે એક ગીત ગાઉં ને એટલે મારી ઘરવાળી રાજી થઈ ગઈ. ના ગીત ગાતા આવડતું હોય તો મારી પાસે શીખી જાય. જોજો એ ગીત ગાઉં કે તારા કાળા ભમર ચોટલાનું ફોમકું રે મને ગમતું રે હું તો કહું છું રે છબીલી તને અમથું. તારી અણિયારી આંખળીનું મટકું રે મને ગમતું રે હું તો કહું છું રે છબીલી તને અમથું. તારા હૈયા કેરા હારલાનું ઝુમખું રે મને ગમતું રે હું તો કહું છું રે છબીલી તને અમથું. પછી ખબર પડી કે આ ખોટો હાર તમે લઈ ગયો ને તોય હુતી આવે, પણ ભાઈ આવું ગાવું પડે ને એને રાજી રાખવા પડ્યો. અને તમને એમ થાય કે ભાઈ હાર લઈ ગયો સદરા લઈ ગયો તો રાજી થાય, પછી બેને મેળ હોય તો રાજી થાય. ભાઈ હા તમે 100 રૂપિયાનો રવિવારીમાં ગુજરીમાંથી હાડલો લઈ ગયો ને તોય તમારા બેનો અંદરનો પ્રેમ હોય ને તો હુતી આવે. કે હાર લીધે થોડું મામા મેળી આવે ભાઈ, બધું અઘરું છે ભાઈ. હા એક જણો કહે કે આ શાયરી બોલતો હતો. મેં કીધું શાયરી હું કામ બોલી? કે હા શિયાળામાં બાજરી ને ઉનાળામાં કપાસ કે જાનુડીની યાદમાં કે હાથે હાથમાં નપાસ. ભૂરાભાઈ મેં કીધું એટલે તો તમે શીખવું તો ભણવામાં ધ્યાન દેજે નકર ભાઈ બધું ઊંધું વળી જાય. હા અને આ જવાનિયા જેટલા સાંભળે છે એને કહું ભાઈ તમે ભણવામાં ધ્યાન દેજો નકર તમારું ભેરાઈ જાય ને તો વાર નહીં લાગે, પછી ઢેફા ભાંગવા બીજું કોઈ નહીં આવ્યો. હા હા એક છોકરો એ જેને પ્રેમ કરતો હતો ને એને છોકરીને ફોન કર્યો. હા એ કે હું બે દી થયા કે તારા ઘરની બાઈને ગાડી લઈને ઊભો રહું છું. કે બરોબર ગાડી લઈને ઊભો રહું તોય તું કોઈ દી કે આવતી નથી. તને કે આવું હાજુ મારે એની શું થઈ ગયું? તને બીજો કોઈ મળી ગયો હું? એ કે હા મને રિક્ષાવાળો મળી ગયો. બોલો હા એટલે ભાઈ પ્રેમમાં તો આમાં હાથિયું નાખવા તો એમ થયો. હા એક છોકરી આમ બેઠી હતી બગીચામાં અને એના પાસે જઈને એક છોકરો કે આઈ લવ યુ એમ કીધું. તો ઓલી છોકરી કે આ ગોજા હું કંઈ એવી નથી કે મારે તો શાંત સુશીલ અને સંસ્કારી છોકરો જોઈએ છે. પછી જે ઓલે જવાબ દીધો ને એ તમે બધાએ સાંભળજો. હા એની જે જવાબ દીધો ને એ તમને વાત કરું. એ કે બેન દાડમ દ્રાક્ષ અને સફરજન કંઈ એક ઝાડવા ઉપર ના થાય, એક ઝાડવા ઉપર ના થાય. તારે જો આ બધું હુતેર કરવું હોય ને તો તારું કોઈ દી હુતેર નહીં આવે. હા હા અને અમુક કે ભાઈ છે ને ભાઈ ભૂરાભાઈ એ કે સમય સંજોગે હું પ્રેમ ને એ બધું કરી લેવું પડે. મેં કીધું કાં? એ કે સમય સંજોગે સેટિંગ કરી લેવું પડે નકર પછી વાંઢા રહેવું પડે. મેં કીધું એ વાતે હાચી ભાઈ. આમાં ભાઈ છોકરીઓ ભાઈ 1000 છે ને ભાઈ 900 છે તો આને ક્યાં ગોઠાણ? હા અમુકને નથી વખાણ કરતા. બાઈ છે ને અંદર ઘરમાં બેઠી હોય ભાઈ ને મહેમાન થઈ ગયું હોય તો બાઈને ખાટલે બેઠો હોય પાછા વખાણ કરતા અમારે તો આ ડૂંભું કહીને નીકળો મૂનો છે તો નીકળા મોઘરાને ક્યાં લઈ જાય? હા ઊભા વાહણા જેવા રખડે છે ને રખડતા ના હોય. હા હા એટલે અમુક આવી રીતના અટાણા લગ્ન ગાળાની સિઝન એવી છે. હા મારો ભાઈબંધ લાધો મને કે ભૂરાભાઈ આપણે લગ્ન કરવા તો બધી કે લેટેસ્ટ છોકરી આવી. મેં કીધું ભાઈ ગામડાની 6-7 છોકરી ભણી ગયેલી હોય ને એની આરી લગ્ન કરી લેવાય જેથી કરીને કંઈ વાંધો ના આવે. એ કે ના લગ્ન કરવા તો લેટેસ્ટ જ, એમાં કંઈ ઘટવું ના જોઈએ. અરે મેં કીધું ભાઈ એ જે કરીને એ આપણા પછેડી હોય એવડી હોઈલ કરી લેવાય. આપણા ગઈઢાની કહેવત છે ને એ પ્રમાણે બરોબર. હાવ તું આવી રીતના આમ જવા દે એમ ના લે. કે ના લગ્ન કરવા તો લેટેસ્ટ જ આપણે કરવા છે, એમાં બીજી કોઈ વાત નહીં. મેં કીધું તો કઈ અને એ કે લગ્નનો જમણવાર રાખવો ને એ ભૂરાભાઈ કંઈ ઘટવું ના જોઈએ. એટલે મેં કીધું ભાઈ આપણું જે દેશી બધું હાલે છે ને એમ તું ગોઠાય. લગ્નનો બીજો કે જમણવાર આપણે કંઈ એવું કંઈ રાખવાનું છે નહીં કે આપણે લાહા લાડવા હાલે ને એવું બધું હાલે ને જે આપણે દેશી મૂમથાળ ચોખા ઘીનો પસ તો તમને કહું એવું તું કંઈ કર બરોબર. બીજું તું રહેવા દે. એ કે નાના લેટેસ્ટ જ લગ્ન કરવા. હું કહું તો ભાઈ કર. પછી એના લગ્નમાં ઓલો લસકો રાખ્યો તો ગામના બધા શું કહે ખબર? એ કે ભૂરાભાઈ આ તો આની પોદરા જેવું કર્યું. હા જે વસ્તુ જ્યાં હાલતી હોય ને કરે. હા અને પછી એને કીધું કે ઓલો ડ્રાયફ્રૂટ ઓલો નથી આવતો એ કે આવી રીતના આમ કરીને હલવો રાખ્યો ડ્રાયફ્રૂટ. ઓલો ડ્રાયફ્રૂટ હલવો કાજુ બદામ ને કિસમિસ તમને કહું આમ કહીને આમ બકડિયામાં આમ દેખાય એવા એટલા નાખ્યા. તો ગામના બધા શું કહે ખબર? એ કે આ તો આની મીઠો સંભારો કર્યો. મેં કીધું લાદા બધું તારું લેવાઈ ગયું. હા અને સિંગ ભજીયા રાખ્યા ઓલા ભજીયા રાખવાને બદલે. હા
સિંગ ભજીયા રાખ્યા ને તો સિંગ ભજીયામાં ઓલો ડોહ્યું બધે સાવ્યા ને તો મોઢામાં પેઢામાં લાગી ગયા હો, પેઢામાં લાગ્યા લોહી નીકળી કે આ મરી ગયા લાધે આવું હું રાખ્યું ને આ પેઢા સોલી નાખ્યા પેઢા નીકળ્યો. હા આવી રીતના એની ઘરવાળી આવી બરોબર, એની ઘરવાળી આવી અને એ તમને કહું રૂમું ઝૂમું ઠૂમું અને એજ્યુકેટેડ, ફૂલ એજ્યુકેટેડ, અને કોઈ કંઈ આવડે નહીં તો એની માં કહે ભાઈ આપણે કંઈ વાંધો નહીં કે લાધાની વહુ આવી છે તો સવારમાં અમારે તો ગામડામાં વાળે ભીહું ને વાહિંદાન બધું કરવાનું હોય ને તો એ કે વહુ બટા જાઓ તમે વાહિંદાન બધું કરી આવો, ભીહું ને નાખી આવો. તો એની ઘરવાળી વાળે ગઈ ને લાધાની તો 3 મિનિટની અંદર પાછી આવી. તો એ કે વહુ બટા એટલી વારમાં બધું થઈ ગયું? એ કે ના રે ના માં, એ કે થઈ હું જાય કે હજી ભીહું ઉઠ્યું નથી, કે બ્રશ કર્યું એવું બ્રશ કરતી હોય એવું લાગે છે. મેં કીધું એ બોલી લાદાની હાવ લાદાની માં કે કાંઈ બ્રશ નથી કરતી કે ઓગાર વાળતી છું. હા પછી લાદાને જમણવારમાં એવા ખેલા કર્યા અને છેલ્લે ઓલું સૂપ રાખ્યું હતું. એક બાપા મારી પાસે આવ્યો, મને કે આ સૂપ શું કેમ રાખે? મેં કીધું સૂપ એવા હાટું રાખે જેથી કરીને ભૂખ લાગે, કીધું વધારે વધારે ઉકળે. એ કે ભૂરાભાઈ ભૂખ તો આપણે જ્યાર ભેટ્યું હતી માંડ કાઢી કે બરોબર, તમારે જે આ ભૂખ લાગવાની કરે સૂપ તો કોઈ ખાધું જ નહીં હો. હાવ એટલે હાવ સૂપ જરાય ના આડ્યું કોઈ, કે ભાઈ આપણે સૂપ બૂપ કે ખાવું જ નથી, કે એવી રીતના બધું કરી નાખ્યું. અને પછી એની લાધાની ઘરવાળી બીજે દી મને કહે, એને હાહુને કહે, એ કે માં તમે એ કે ફેવિકોલનું ડબલું એ કે તમારા દીકરાને કહેજો લેતા આવે. કે પણ તારે ફેવિકોલના ડબલાને શું કરવું છે? એ કે આ બધી બાયું પાણી ભરવા જાય તો ઓલા બેડાને એ કે આવી રીતના ઉપરા ઉપર રાખે કે સોટાડવું જોહે ને. પછી એની માં કે એ સોટાડવું ના પડે, અકલ મઠી કે એ તો ઈંધુની રાખે ને માથે એવી રીતના રાખે ને. ગામડાની બાયું સ્યાર બેડા લઈને પાણી ભરતી હોય, એ આ મૂળ લાધાની વહુને ખબર પડે. અને લાધાની ઘરવાળી તમને કહું હાવ લેટેસ્ટ એટલે હાવ લેટેસ્ટ. પછી કે આપણે અમારે વિવાહ થઈ જાય ને સમાજમાં એટલે માતાજીના નિવેદ કરવા પડે, એટલે એ કે આપણે લાપસી કે વહુ બટા તમે લાપસી રાંધો એટલે જેથી કરીને વાંધો ના આવે. તો આની કોઈ દી મૂળ લાપસી કરી ગયેલી નંબરે ઘેરે નંબરે પ્રકાર. અને લાપસી અને બાજરાના રોટલા છે એ છે ને અમુક માણસને જેને આવડતા હોય ને જ આવડે, બધાને ના આવડે. એની માને આવડતા હોય ને તું આને લાપસીને રોટલા આવડે નકર એમ કંઈ આ સોપડીમાં જોયા થોડા શીખે. હા અમુક નથી કહેતા ભૂરિયાની બાઈ કે અમને કે આમ કહીને રોટલા વણતા તમને કહું રોટલા વણતા નથી આવડતા. પણ કીધું તમારે રોટલા વણતા શીખવું હોય ને તો સૌરાષ્ટ્રની માઇલકારા અહીંયા અમારા ગામડામાં જન્મ લેવો પડે તો આવડે. કંઈ એમને એમ થોડું રોટલા ઘડતા આવડે, કંઈ ઓલા પોચકા પડાય ને કોઈ બધું હેઠું પડતું જાય એમ કંઈ થોડું હુતેડ આવે. હા ભાઈ હા આવી રીતના બધું. પછી લાધાની ઓવી લાપસી બનાવી, લાપસી એવી બનાવી તમને કહું જાણી હાંઢીઓ કરી લ્યો, હાંઢીઓ. એટલે આવી રીતના પછી મારા પાસે આવીને રોવા માંડ્યો. એ કે ભૂરાભાઈ કે તમારી વાત હાચી, એટલે ભાઈ જેવું હોય ને એવું કરાય. સોનિયા ગાંધી અને સ્મૃતિબેન ઈરાની છે એ ધારે ને તો વડાપ્રધાન થઈ શકે, વડાપ્રધાન થઈને આખો દેશ હકવી શકે. બાકીને તમે અમારા ગામડાનું ડોબું દોવા બેહાડો એટલે ના દોઈ હગે, ના દોઈ હગે, ના દોઈ હગે. આપણી જવાબદારી કંઈ ડોકા પાડવા થોડા હેલબા છે, બધું બધાય હાટું થતું નથી ને બધું બધાય હાટું હોતું નથી. હા બધું એવી રીતના કંઈ મેળવા. અને અટાણે તો ભાઈ તમને કહું ક્રેજ એવો આવ્યો, હા ક્રેજ એવો આવ્યો છે, બધાય વાહે રહી ગયા. મને મેં કીધું આમ ધોળીઓ તો થોડું હુતી આવી. હા અને ભાઈ હું તમને કહું છું, હા કોકના બંગલા જોઈને કે આપણા ઝૂંપડા પાડી ના નખાય. હા બીજાને હુતેરું હોય એટલે આપણે કંઈ એટલું બધું હુતેરું હોય એવું નથી. પણ એ રીતના આમ અટાણે તો દુનિયા ભાગી એવી ને. એક દી મારા બાપા મને કહેતા હતા કે પૂરા દુનિયાને જ્યાં જવું હોય ત્યાં જાહાય કે, અને આવડા એટલા બધા મોય થઈ ગયા ને જે પાછા વળીએ ને ત્યાં આપણે મોય રહીશું ને એ વાહે છે. બોલો હા આવી રીતના બધું છે. એક દી હમણાં ખોટું બોલવાની સ્પર્ધા યોજાણી, ખોટું બોલવાની એટલે હાવ ખોટું બોલવાની સ્પર્ધા યોજાણી. એ કે હાલો જે વધારે ખોટું બોલે ને એને એ કે છે ને આપણે ઇનામ આપવામાં આવશે. એ કે કંઈ વાંધો નહીં. તો એક જણો કહે કે કીડી કે હાથીને કે ઝાપટ મારી, તો એ બધાય તાળીઓ પાડ્યું કે વાહ ભાઈ વાહ. કે હોય હો ભાઈ. હા હા એ કે એક રિક્ષા હાલી જતી હતી ને એને એ કે કીડી આવી રીતના આમ કહીને આમ કર્યું ને તો રિક્ષા આખી ઉથમી પડી ગઈ. એ કે હૈશે હો ભાઈ. હા એ કે કૂતરું આમ કહીને આમ વેન પાણીનું હાલી જતો ને એને આડું હું કે આ આખું કે વેન ઊભું રહી ગયું. બધાય તાળીઓ પાડ્યું. આમ જીને જે ખોટું બોલવું તો બોલતું. પછી એક જણો આવ્યો, એની હું ખોટું બોલ્યું ખબર કે ડેલીની પાસે 4 બાયું એ કે હાવ સાની મની સપ જેવી થઈને બેઠી હતી. ભેગા થાય 4 સોટલા
ભાંગે કોકના રોટલા હો. અને એક એવું વાજિંત્ર છે, એક એવું મ્યુઝિક છે કે એનો સંગીત છે ને તમે ખુદ વગાડો પણ બીજા સાંભળી શકે, તમે ના સાંભળી શકો. તો એક જણા મને કે ભૂરાભાઈ એવું થોડું હોય, તમે હાવી કે આમ હાકો છો એમ થોડા ને. અરે મેં કીધું તને સમજાવું, એવું વાજિંત્ર છે કે તું ખુદ વગાડ પણ તું સાંભળી ના હાય. એ કે એવું હોય જ નહીં. મેં કીધું આ નાકોણા ઘડવાના અવાજ છે ને એ તમે આમ ભૂઈ જાઓ ને એટલે આવા શું બધું વાગતા હોય અને બીજા સાંભળતા હોય, કોઈથી તું ના સંભળાય ને કયો. હા, એટલે ગામડાની આવી દેશી કોઠા હોય છે હો. અને ગામડામાં જે કોઠા હોય છે ને એવી બીજી ક્યાંય નથી હો. એટલે અમારા ગામમાં અમુક જે અવર રસ્તે સડી ગયા હોય ને પછી એના છોકરા હોય ને એ ભાઈ એવા ઉઠિયાણ હોય તમને કહું. હા, છૂટા હેન્ડલ રાખીને આમ સાયકલ હાંકતા હોય, છૂટા હેન્ડલ રાખીને મોટરસાયકલ હાંકતા હોય. પણ હવે જો આવા માણસો હોય ને છોકરાને સમજાવવા હોય તો કેવી રીતના સમજાવે કયો. પછી શું કરે ખબર છે, એ ભાઈને કે ભાઈ કેવી રીતના છે, એ કે આવી રીતના થોડું હલે. પછી બાપા એને શું કે ખબર છે, એ કે ભાઈ તારે કે આ હેન્ડલની જરૂર જ નથી. છૂટા અહીંથી આમ કહીને આમ હાંકતા હોય ને ગાડી કે સાયકલ, એ કે તારે આ હેન્ડલની જરૂર જ નથી તો બટા મને દઈ દે નહીં કે તારે હેન્ડલને કરવું છે હું. એ કે બોલો એમ કરીને ઓલાને સુધાર્યું. એટલે ગામડાની કોઠા હોય એટલે કોઠા હોય છે, બરોબર. હા, અને તમે આ મનોજભાઈ દ્વારા આ આધારિત આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જેવા ગામડાના માણસને ભાઈ, અને મારું નામ જ ભૂરાભાઈ છે હો. હા, કાયદેસર આધાર કાર્ડમાં તમને બતાવું તો, ખાલી કંઈ આમ નામ રાખ્યું એમ નહીં તો. અને જે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ જેટલા સાંભળો છો ને એને બધાના મારા હૃદયથી નમસ્કારો. અસ્તુ. જય ભારત, જય હિન્દ.